શરૂ કરીએ. નમસ્કાર. અત્રે ઉપસ્થિત આજના કાર્યક્રમના વક્તા શ્રી ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય, પ્રોફેસર અને હેડ મેડિસિન ડિપાર્ટમેન્ટ બીજે મેડિકલ કોલેજ, ડોક્ટર ડીવી જોશી, ડીન કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, તેમજ ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સૌ જાણીએ છીએ 12 જાન્યુઆરી આપણા માટે એક બહુ મહત્વનો દિવસ છે, યુથ દિવસ, જેને આપણે કહીએ ને યુવા દિવસ. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. સ્વામી વિવેકાનંદનું પ્રદાન ભારત દેશના નિર્માણમાં, ભારતીય સંસ્કૃતિનો વિજયનાદ કરવામાં શું છે આપણે બધા જાણીએ છીએ. સ્વામી વિવેકાનંદનું જેમ આપણે કહીએ કે યુવાનો માટે એમને ખૂબ શ્રદ્ધા હતી, એમ કે જ્યારે અમેરિકાથી પાછા આવ્યા ચેન્નાઈ બંદરે જે ઉતર્યા ત્યારે એમને સન્માન સમારંભ કરવા માટે બહુ મોટો એક સમારોહ આયોજન કર્યો હતો. એમાં વિવેકાનંદે કીધું હતું એમ કે ભાઈ મારું કામ છે ભારતના યુવાનો જ કરશે એમ. અને મને જો 100 નચિકેતા જેવા ડેડિકેટેડ સમર્પિત યુવાનો મળી જાય તો આ દેશની પણ હું દુનિયાની શિકલ બદલી નાખું. એટલે સ્વામીજીને આપણા બધામાં, એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોમાં, જેને કહેવાય છે ને વિદ્યાર્થી છાત્ર શક્તિ, રાષ્ટ્ર શક્તિ, ખૂબ અખૂટ શ્રદ્ધા હતી એમ. અને એમના વિશે તમે વાંચો, એમનું જીવન ચરિત્ર વાંચો, કોમ્પ્લેક્સ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ જે ગ્રંથમાળા છે ગુજરાતીમાં, વિવેકાનંદ ગ્રંથમાળા, એને વાંચો તો તમને એમાંથી ખૂબ જ એનર્જી મળશે એમ. અને વિવેકાનંદે ખુદે કીધું છે એમ કે ભાઈ હું મારું શરીર જે છે, જે છેલ્લા દિવસો હતા એમના ગુરુભાઈ જોડે એમનો વાર્તાલાપ આપણે વાંચીએ તો આપણને એમાંથી અનુસંધાન મળે છે એમ. ગુરુભાઈ પૂછે છે એમ કે નિવૃત્તિમય તરફ જઈ રહ્યા છો, ધીમે ધીમે બધી પ્રવૃત્તિ ઓછી કરી રહ્યા છો. એટલે વિવેકાનંદ એમના ગુરુભાઈને કહે છે એમ કે એક વિવેકાનંદ શું કરી શકે એને સમજવા માટે બીજો વિવેકાનંદ હું મારું આ જે શરીર છે વસ્ત્રની માફક ફેંકી દઈશ એમ, પણ મારા જે વિચારો છે, મારું જે સ્પિરિટ છે એ હજારો વર્ષો સુધી આ દુનિયાને માર્ગદર્શન કરશે, હજારો વર્ષો સુધી આ દુનિયાને પ્રેરણા આપશે. તો આવા એક રાષ્ટ્રભક્ત, યુવા ભક્ત, સન્યાસી જેને કહીએ, એનો દિવસ આપણે ઉજવવાનો છે. એના માટે આપણી સાથે ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત છે. કાર્યક્રમની શરૂઆત છે હું પ્રાર્થનાથી અને ઓમકારથી કરીશ. ओम सहनावतु सनो भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. હવે કાર્યક્રમને આગળ વધારીએ. આપણી વચ્ચે આપણા ડીન સાહેબ ડોક્ટર ડીવી જોશી સાહેબ ઉપસ્થિત છે. એમને હું વિનંતી કરીશ કે તેઓ કમલેશભાઈનું હાર્દિક સ્વાગત કરશે અને એમનો પરિચય પણ આપશે. માનનીય ડોક્ટર ડીવી જોશી સાહેબ. નમસ્કાર અજય સાહેબ. નમસ્કાર નમસ્કાર જી સાહેબ. નમસ્કાર મિત્રો. આદરણીય ડોક્ટર કે ઉપાધ્યાય સાહેબ, આજના રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગના મુખ્ય વક્તા તથા વેટરનરી કોલેજના સૌ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. આજે ડોક્ટર હિતેશભાઈએ કહ્યું એ પ્રમાણે આપણે 12/1/1863 ના રોજ જન્મેલી એવી મહાન વિભૂતિ શ્રી વિવેકાનંદનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. યુવાનોના રોલ મોડલ રહેલા છે. આ પ્રસંગે આપ સૌને આવકારતા હું હાર્દિક આનંદની લાગણી અનુભવું છું. આજના વક્તાનો પરિચય આપવો એ તો બહુ મોટું કાર્ય કહેવાય. જે વેટરનરી મેડિસિન ફિલ્ડમાં છે, જે વેટરનરી ના ફિલ્ડમાં છે, જે ઝૂનોસિસના ફિલ્ડમાં છે, એ બધા કમલેશભાઈ અજય સાહેબને સારી રીતે જાણે છે. ન માત્ર મેડિસિનમાં એમનું પ્રાધાન્ય રહ્યું, ઘણીવાર સારા એમના જે લખાણો ટૂંકા જે કહેવાય આપણે કે હાઇકુ ટાઈપના સ્વરૂપ, અને એક સાહિત્યકારનો જીવ પણ એમનામાં મેં જોયેલો છે. એમના એમના વાણી વાસ્તવ્યમાં પણ એ ખૂબ જ પ્રતિબિંબિત થાય છે. ઉપાધ્યાય સાહેબનો પરિચય આપી દઉં. ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય સાહેબ મેડિસિન વિભાગ બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પોતાની ફરજ બજાવે છે.
તેઓ સ્ટેટ કોઓર્ડિનેટર વિવેકાનંદ કેન્દ્ર ગુજરાત રાજ્ય તરીકે પણ પોતાનું કાર્ય કરી રહ્યા છે. સાહેબના વિશે કહીએ કે સ્નાતક, અનુસ્નાતક અને તબીબી શિક્ષક તરીકે એ તબીબી વિદ્યાર્થીની પૂંજીથી પુલકિત છે. 35 કરતા વધુ આ જૂની ફિગર છે મારી પાસે 2018માં જ્યારે સાહેબ આવેલા ત્યારે, પણ ત્યાર વધુ સંશોધન લેખો જે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય જર્નલમાં પ્રસિદ્ધ થયેલા છે. અમેરિકા સ્થિત સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, એક ચેપી રોગની એક વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત જે આપણે સંસ્થા કહીએ એમાં પણ એ સાહેબ શ્રી ચેપી રોગો વિશે, ચેપી રોગો, કેમિકલ અને રેડિયેશન દુર્ઘટનાઓ અંગેની એક વિશેષ પ્રશિક્ષિત ત્યાંથી લઈ ચૂકેલા છે. જ્યારે બર્ડ ફ્લૂ, સ્વાઇન ફ્લૂ અને તાજેતરમાં આવેલ કોવિડ, આ તમામ જે ઇમર્જિંગ ડિસીઝ અથવા ઝૂનોટિક ડિસીઝ વિશે, એના ઉપરાંત કોંગો વાયરસ, ઇબોલા, ઝીકા વાયરસ, એ તમામ વિષયો ગુજરાતમાં લગભગ 400 કરતા વધારે વચનો અને 18,000થી વધારે ડોક્ટરોને તાલીમબદ્ધ કર્યા છે. એ સિવાય મલેરિયા, ડેન્ગ્યુ, તાવ, લેપ્ટોસ્પાયરોસિસ, HIV, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઓબેસિટી જેવા રાજ્ય કક્ષાના ટ્રેનર છે. એમને આપે તાજેતરમાં જ VTV ઉપર માનનીય જયનારાયણ વ્યાસ સાહેબ એમને બર્ડ ફ્લૂ વિશે એક માહિતી આપી. એ વખતે સાહેબ શ્રીને સાંભળ્યા જશો તો દૂરદર્શન, રેડિયો, ટીવી, સમાચાર પત્રો, ધેન બાયસેગ, વેબિનાર માધ્યમો દ્વારા સતત આપણને તાલીમ આપી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે એમને ઘણી બધી જવાબદારીઓ બ્લડ ફ્લૂમાં, કિંગી કોંગો, પ્રીમિયમ કોંગો, CCHFમાં ફેરવી ચૂકેલી છે. વર્તમાનમાં સામાજિક જવાબદારીઓમાં બી સાહેબ શ્રી સહપ્રાંત વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના સહપ્રાંત સંચાલક, સદસ્ય સલાહકાર બોર્ડ, આ ઉપરાંત પૂર્વ પ્રમુખ માનનીય એકનાથજી જન્મશતી પર્વ સમિતિ, પૂર્વ પ્રાંત અધ્યક્ષ નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન. સાહેબે ઘણા બધા સન્માન પણ મેળવેલા છે. 1987માં જૂના જે રીતે આપણે વાત કરી તો આરોગ્ય મંત્રી શ્રી વલ્લભભાઈ પટેલના હસ્તે સમગ્ર રાજ્યમાં બ્લડ ડોનર્સ એસોસિએશન દ્વારા MP શાહ મેડિકલ કોલેજ ખાતે સૌથી વધુ રક્તદાન એકત્ર કરવા માટે સાહેબશ્રીને સન્માનિત કરવામાં આવેલા. સહયોગ કુષ્ઠ સેવા યજ્ઞ ટ્રસ્ટ, એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ગુજરાત, તેમજ 69માં સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય મહોત્સવની જ્યારે લુણાવાડા ખાતે, જે સાહેબનો નેટિવ તાલુકો પણ છે, જ્યારે ત્યાં આપણે આનંદીબેન પટેલ અને માનનીય રાજ્યપાલ શ્રી ડોક્ટર ઓમપ્રકાશ કોહલીજીના હાથે આરોગ્ય ક્ષેત્રે સાહેબે જે વિશિષ્ટ પ્રદાન કર્યું એ માટે સાહેબને સન્માનપત્ર અને સ્મૃતિ ચિહ્ન આપી એમને સન્માનિત કરવામાં આવેલા. આ ઉપરાંત વધુ સમય ન લે તો આપ અને ઉપાધ્યાય સાહેબ વચ્ચે અને હું પણ એમની મેસ્મરાઇઝ જે સ્પીચ છે એનો આગોડી ચૂક્યો છે, અનુભવી ચૂક્યો છે. સાહેબ શ્રી વેટરનરી કોલેજ દાંતીવાડા બર્ડ ફ્લૂ વિશે એક અગત્ય વેબિનાર આપી ચૂકેલા છે. સાહેબે 4 એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવેલી છે. એક ઓમ સાધના ત્રયી, જે એમની પોતાની સ્કૂલ ઉપર, ઓમ સહયોગ જે ઓન લેપ્રોસી અને મેન્ટલી ચેલેન્જ પીપલને ખાસ કરીને એમને ધ્યાનમાં રાખીને, ઓમ કાર્યક્રમ સે કાર્યરત અને પીડાનો પરાભવ, સોરી, આ 4 ડોક્યુમેન્ટરી પણ કરેલી છે. અને આ બધાનો જે એમની પાસે જે આ બધું ભાથું છે, અને ખાસ કરીને યુવાનોના હંમેશા પ્રેરણા સ્વરૂપ રહે છે. હંમેશા દોડતા, ભાગતા અને ક્યારેય થાકેલા મેં જોયા નથી સાહેબને. તો ફરીથી કમલેશભાઈ સાહેબ, હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું આશા રાખું છું કે આપનો આ જે આપનું વાણી વક્તવ્યનો અમને જરૂર લાભ મળશે. આ પ્રસંગે ઉપસ્થિત વેટરનરી કોલેજના જ અમારા સ્ટુડન્ટ કાઉન્સિલ ચેરમેન ડોક્ટર CF ચૌધરી, જે એસોસિએટ પ્રોફેસર ગાયનેકોલોજી છે. પછી સદાય આવી તમામ પ્રવૃત્તિઓમાં આગળ રહેનાર અમારા ફાર્મેકોલોજી વિભાગના સહપ્રાધ્યાપક ડોક્ટર હિતેશ પટેલ, જે ડાયરેક્ટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીની પણ યુનિવર્સિટીની મહત્વની કામ કરી રહ્યા છે. એ સિવાય જે કોઈ વિદ્યાર્થીઓ છે, સર્વનું હાર્દિક સ્વાગત કરી અને હું વિરમું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. ધન્યવાદ માનનીય ડોક્ટર DV જોશી સાહેબનો. આચાર્ય શ્રી હંમેશા સદાય આપણી સાથે રહેતા હોય છે વિદ્યાર્થી પ્રવૃત્તિ માટે. હવે આજનો આપણો કાર્યક્રમ આગળ વધારીએ. આપણા આજના મુખ્ય વક્તા શ્રી ડોક્ટર કમલેશભાઈ પટેલને હું વિનંતી કરીશ કે એમનું વક્તવ્ય શરૂ કરશે. માનનીય શ્રી ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય સાહેબ. નમસ્કાર.
આદરણીય ડીવી જોશી સાહેબ, મારા માટે પણ જ્યારથી મેં વન હેલ્થ તંદુરસ્ત માણસ તો જ રહી શકે જો વાતાવરણ અને પશુ પ્રાણી જળચર તંદુરસ્ત હોય. જ્યારથી વેટરનરી શબ્દ આવ્યો ત્યારથી દિલીપભાઈનો સહકાર રહ્યો છે, શીખવાડી રહ્યો છું. એ સિવાય અન્ય વેટરનરી કોલેજમાં આણંદ હોય, માં પ્રજાપતિ સાહેબ હોય કે નવસારીમાંથી બધા પ્રાધ્યાપક મિત્રો હોય, વેટરનરી કોલેજ સાથે એક નાતો રહ્યો છે. છેલ્લા 14 વર્ષથી આ બધા જ વડીલોએ, મિત્રોએ, પીસી જોશી સાહેબ, પીસી શુક્લ સાહેબની વાત કરું કે મધરભાઈની વાત કરું, અનેક મિત્રો છે, પોષણભાઈથી માંડીને એ લોકો સાથે નાતો રહ્યો છે. ને મને એનિમલ એસ્પેક્ટ જ્યારથી સમજો છું ત્યારથી આપ સૌ તરફની મારી પૂજ્યભાવ કાયમ વધતો રહ્યો છે. આદરણીય આર એમ પટેલ સાહેબજી, ચૌધરી સાહેબજી, ચૌહાણભાઈ, કેબી પટેલ, સુથાર સાહેબ, હિતેશભાઈ, સૌ પ્રાધ્યાપક મિત્રો અને આ વેબિનારમાં જોડાયેલા સૌ યોગી યોદ્ધા વેટરનરી ગ્રેજ્યુએટ્સ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ. મારું સ્ક્રીન હવે શેર કરું છું. પછી એટલે એક દેખાય છે હિતેશભાઈ? હા, દેખાય છે, દેખાય છે. હા હા સાહેબ. જી જી હાજી હાજી. આ सेवारत व्यक्ति राष्ट्र का ये प्राण है. हमें डॉक्टरों, एलोपैथिक डॉक्टरों के ह्यूमन डॉक्टर्स બધા દર્દી તકલીફ દર્દી પોતે બોલે છે, તમે માત્ર એના વર્તન પરથી નક્કી કરો છો. એટલે મારા માટે વેટરનરી ડોક્ટર્સ સદાય પૂજ્ય રહ્યા છે. ત્યારે 20 ઓગસ્ટ 2017 રોજ સંભાળના કાર્યક્રમમાં આવ્યો હતો. પછી પણ એકાદ વખત આવવાનું થયું. દાંતીવાડા એક બાજુમાં બનાસ મેડિકલ કોલેજનો હું ઓફિસર સ્પેશિયાલિટી રહ્યો. એટલે બનાસ મેડિકલ કોલેજ અને દાંતીવાડા યુનિવર્સિટી તેનું વન હેલ્થમાં સમગ્ર વિશ્વમાં નામ થાય એવી શુભેચ્છા સાથે મારી વાત હું આજની ચાલુ કરું છું. તન્મય હો જા મેરે મન, શિવમય હો જા મેરે મન, તન્મય હો જા મેરે મન, શિવમય હો જા મેરે મન. नील अनाविल मौन गगन, गीत सुनाता बहे पवन, अष्टमूर्ति का दिव्य नटन, अखिल जगत अनुपम आंगन. तन्मय हो जा मेरे मन, शिवमय हो जा मेरे मन, रसमय हो जा मधुकर मन, चिन्मय हो जा उज्ज्वल मन. આજનો દિવસ ઘણો પવિત્રમય છે, આનંદગઢી છે. કોવિડ પહેલા ને કોવિડ પછીનું આત્મનિર્ભર ભારત. આ દેશમાં 65% યુવાનો છે. એટલા માટે કોવિડમાં મૃત્યુદર બીજા વિશ્વના અન્ય દેશો કરતા ઘણો 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 ઓછો છે. આપણે સૌ સેવા પરમો ધર્મ ને વહેલા સૌ વિદ્યાર્થીઓ શિક્ષકો છીએ. વિદ્યાર્થીને એક વાત કહેવી છે, વેટરનરી કોલેજ દાંતીવાડીમાં ગુરુજીઓ નથી, એ બધા શિલ્પીઓ છે. આ શિલ્પીઓનું વંદન કરું છું. આપણે સૌ કાર્યકર્તા ભાવે, કાર્યકર્તા શબ્દ કહીએ ત્યારે કાર્ય જે છે એ મનવંતર પુરાણું છે અને કરતા આપણે છીએ. તો આપણે કરતા તરીકે એ કાર્ય માટે લાયક બનવાનું છે. આપણા જીવનનો ધ્યેય કંઈક એવો હોય, એના માટે અનુરૂપ જીવનો, ચરિત્રો તમારી દ્રષ્ટિમાં આ પ્રાધ્યાપક રૂપે, શિક્ષકો રૂપે સ્થિર થયેલા છે. આ માત્ર વખાણની વાત નથી, મારો અનુભવ કહેશે. પારાયણ થકી પરાયણ બનવાનો આજનો પ્રયત્ન છે જોશી સાહેબ, અને સૌનો હું આભારી છું કે આપણો મેં પ્યાર મેળવ્યો છે. ડીવી જોશી સાહેબની વાત કરું, એમની વૈજ્ઞાનિક અભિગમની વાત કરું, એમનું રિસર્ચ પ્રત્યેનું જે ભાવ છે, 14 ડિપાર્ટમેન્ટમાં એડવાન્સ સ્પેશિયાલિટી ક્લિનિક એનિમલ માટે જે ઊભી કરી છે ત્યાં સુધીમાં, આ બધા પાછળ રિસર્ચની વાતો પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે. રિસર્ચ શબ્દ આવે એટલે મેડિકલ ને વેટરનરી હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, જ્યાં રિસર્ચની વાત આવે ત્યાં એક જૂનીપણું, એક લગાવ, પેશનેટ બધું આવે. ત્યારે હું જરા જુદા સ્વરૂપે કહેવા માંગુ છું. આ સાઈડમાં ખ્યાલ આવશે, આંખો ખુલ્લી રાખીએ તો આપણને આવિષ્કાર મળી જવાનો છે. પહેલો ફોટો જોવો, બીજો ફોટો જોવો, ત્રીજો ફોટો જોવો.
જીવનને હળવાથી લઈએ, પ્રસાદ લઈએ, એવા ભાવ સાથે મારી વાત રજૂ કરીશ. જીવનમાં બધી વસ્તુ આવડવાની જરૂર નથી, જેટલું આવડે એટલું પાક્કું આવડવું જોઈએ. આ આવતા એકાદ કલાકમાં આપણે થોડી સ્પોટલાઇટની વાત કરશું. જેમ જેમ સમય પસાર થાય એમ જીવનમાં ક્લેરિટી આવે, પારદર્શિતા આવે, તો આપણું જીવન થોડું એરે ગયેલું એમ કહેવાય. દુર્લભમ ભારતમાં આજ બર્ડ ફ્લૂના લગભગ 9 જેટલા રાજ્યોમાં બર્ડ ફ્લૂ ચાલી રહ્યો છે. વિદેશી પંખીઓ અહીંયા આવે છે. ફેબ્રુઆરી 2020માં અહીંયા જે યુનાઇટેડ નેશન્સનો એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ થયો, એમાં આવતા 3 વર્ષ માટે માઇગ્રેટરી બર્ડ્સ નહીં, માઇગ્રેટરી સીઝ માટે, એમાં પક્ષીથી માંડીને મરીન લાઈફ પણ આવી ગઈ. જેટલા પણ માઇગ્રેટરી છે એ બધાનું યજમાન યુનોમાં ભારત રહેવાનું છે આવતા 3 વર્ષ માટે. ત્યારે આવતા 3 વર્ષો માટે બર્ડ ફ્લૂ અને અધર માઇગ્રેટરી ડિઝીઝ, માઇગ્રેટરી સ્પીસીઝ રિલેટેડ જે ડિઝીઝ છે એમાં આપણે આગળ વધીને સેમિનારથી માંડીને વર્કશોપથી માંડીને ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન આપણે કરીએ. દાંતીવાડા યુનિવર્સિટીમાં થોડી અગ્રેસર રહે એવી મારી વિનંતી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં શર્મા સાહેબ, ડીકે શર્મા સાહેબ જે પ્રિન્સિપલ ફોરેસ્ટ કન્ઝર્વેટર છે એ બહુ જ એમાં રસ અને કામ કરી રહ્યા છે. વહેલા મળે આપણે એક મિટિંગનું આયોજન કરી આપણે આગળ કામ કરશું. વિદેશી પંખીને પણ ખબર છે કે આ નીચે ફોટોમાં દેખાય છે, ઈંડા મૂકવા માટે દેશમાં આવે છે. પ્રેગ્નન્સી, બાળકનો જન્મ, બાળકના જે વાતાવરણમાં જન્મ થાય એના માટે ભારતની ભૂમિ આ પંખીને ખબર છે. અને આજે એક યુવાનોમાં એક ખોટ લાગી છે. 1942માં અંગ્રેજોને કીધું ક્વિટ ઇન્ડિયા, અને આજે જાતે ભણી ગણીને અહીંના રસ્તા, પાણી, હવા, વીજળી બધું વાપરીને એના ઇન્કમ ટેક્સમાંથી ભણીએ ગણીને જાતને કહે છે ક્વિટ ઇન્ડિયા. કારણ કે આ દેશમાં ફુગાવો બહુ છે, ગરીબી બહુ છે, રસ્તા નથી, પાણી નથી, ભ્રષ્ટાચાર બહુ છે. કંઈક આ વાત હું યુવાનો આગળ કહેવા માંગુ છું. મેનેજમેન્ટનો પ્રિન્સિપલનો નિયમ છે, ઇફ યુ આર નોટ હેપી વિથ ધ સિસ્ટમ, રિમેન ઇન ધ સિસ્ટમ, ગો ટુ ધ ટોપ એન્ડ ચેન્જ ધ સિસ્ટમ. ત્યારે સૌ યોગી યોદ્ધાઓ જે આજે સાંભળી રહ્યા છે એમને વિનંતી છે, આ દેશ પ્રેમ કરવા દેવો છે. દુર્લભમ ભારત જન્મ, અહીંયા જે જન્મ મળ્યો એ જ મોટી વાત છે. આ વાત ગાંઠે બાંધી દેશ છોડવાની વાત ક્યાં ના કરીએ. આ આપણી આ દાંતીવાડા યુનિવર્સિટીએ ચૌધરી સાહેબ, અશોક શર્મા, એક અનિલ પ્રજાપતિ, આવા અનેક વેટરનરી ડોક્ટર ઓળખું છું. ચિંતનભાઈ ઉપાધ્યાય, જેમને તો આખું જીવન સમાજ માટે આપ્યું છે. આપણા મોહન ભાગવતજી પણ પોતે વેટરનરી ડોક્ટર છે. ત્યારે તમારે ત્યાં યુનિવર્સિટીના વાતાવરણમાં એવું કંઈક છે કે ત્યાં દાંતીવાડા યુનિવર્સિટીમાં બહુ સહજ છે હું માની રહ્યો છું. નોટ ઓનલી ધેટ, ગુજરાત એટલા પણ એકત્ર કેમ્પસ છે, ત્યાંથી પૂર્ણકાલીન નીકળી રહ્યા છે. એ જ બતાવે છે. એ ગુરુજનોને વંદન કરું છું જેમની ભણાવવાની સ્ટાઇલ આ વિદ્યાર્થીઓને ત્યાગ માટે પ્રેરણા આપે છે. પુનઃ આ સૌ ગુરુજનો વંદન કરું છું. આજે 84 લાખ યોની છે. 84 લાખ યોનીમાં 33 કરોડ દેવતા છે. દેવતા કોણ બને? જે પોતાની યોનીમાં શ્રેષ્ઠ હોય, શ્રેષ્ઠ કમળનું ફૂલ હોય, શ્રેષ્ઠ ગજેન્દ્ર હાથી હોય કે શ્રેષ્ઠ માનવ હોય, ભગવાન બની જાય. જગ્યા ખાલી પડે એટલા માટે આવા યુવા દિવસો ઉજવવા પડે, આવા વિવેકાનંદના દિવસો ઉજવવા પડે. ત્યારે આ જીવો જીવસ્ય ભોજનમ તો ગીતામાં લખ્યું છે, પણ જીવો જીવસ્ય જીવનમ ક્યાંય લખ્યું નથી. બર્ડ ફ્લૂમાં 2006માં સૌથી પહેલો ભારતમાં આપણે પકડ્યો. આજે 2020માં 14 વર્ષ પછી પણ કરોડો પંખીઓને, પોલ્ટ્રી ફાર્મના પંખીઓ, બાકીના પંખીઓને મારી નાખવામાં આવ્યા છે. 170 કરતા વધારે આઉટબ્રેક થયા છે, એપિસેન્ટર થયા છે. ત્યારે હજુ પણ આપણે કંઈક એડવોકેસી કરવી પડશે આ પંખીઓની. હાઉ વી કેન સેવ ધેમ. આ તમારું મારું કામ છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. ત્યારે વન હેલ્થમાં જ્યારથી મને સમજણ પડી ત્યારથી હું માત્ર મનુષ્યના ડોક્ટર તરીકે પણ સૌ જે જોશી સાહેબ અને આખી ટીમ, ચૈતન્યભાઈ છે અહીંયા બેઠા છે, નામ દેવા બેસું તો 5 દિવસો પાણ માત્ર વેટરનરી ડોક્ટરો માટે કહી શકું. એટલો બધો મારા પર ઉપકાર રહ્યો છે બધા વેટરનરી ડોક્ટરો. ત્યારે વન હેલ્થની જે કન્સેપ્ટ છે એ આપણે સૌ સાથે કરીને જીવીએ, આપણી બાઉન્ડ્રી વચ્ચે નજીક આવીએ, પરસ્પર સંબંધો એમાં વધે અને સમગ્રતાથી ભારતીય ચિંતન આધારિત વન હેલ્થ કન્સેપ્ટ મુકાય એ જરૂરી છે. એમાં ખેતી પણ આવી ગઈ, એમાં પશુપાલન પણ આવી ગયું, એમાં પોલ્ટ્રી ફાર્મ પ્રોડક્શન પણ આવી ગયું, એમાં ઈંડાની વિકાસ પણ આવી ગઈ. કંઈક વિચારવું પડશે. વન હેલ્થ એક માત્ર વાતો કોની વાત નથી, માત્ર જીવવાની વાતો છે. ત્યારે બાબા આમટા દીકરા છે એ ગઢચીની આસપાસ મનુષ્ય અને પ્રાણી બંનેના દવાખાના ચલાવે છે. આવા ઉદાહરણો આપણી પાસે છે. વન હેલ્થનો કન્સેપ્ટ આપણે ત્યાં બહુ જૂનો છે. ઓમ સહના ભવતુની વાત કરીએ છીએ, સર્વે ભવતુની વાત કરીએ છીએ. ત્યારે આ યોગીજી મહારાજ
આ મુખ્યમંત્રી બની ગયા તો પણ એનો પ્રાણી ઓછું થતો નથી. ફાઇલો સહી કરે ત્યારે પણ સાથે રાખીને કરે છે. આ બને તો કન્સેપ્ટ છે. અને વિશ્વને આપણે શીખવાડ્યું છે કે વર્લ્ડ આપણને ફોલો કરે છે કે બને શું વસ્તુ છે. આ વાતાવરણમાં વિશ્વ આપણી ઓર જોઈ રહ્યું છે. સવાલ છે કે આપણે ક્યાં જોઈ રહ્યા છીએ. આ વાત એટલી મહત્વની છે. ત્યારે આપણે કાળા ધનની ઘણી બધી વાતો ચલી. કાળું ધન લોકો છુપાવે, કાળા ધન કારણે નોટબંધી આવી, ઘણું બધું આવ્યું. અરે ભાઈ, કાળું ધન તો ગર્વની વાત છે. મારી પાસે કાળીઓ રાજા છે અને વેટરની કાળીઓ સામળીઓ ડાકોર વાળો બેઠો છે, એ મારું કાળું ધન છે, દ્વારકાધીશ છે. અને તમે એક વાત વિચારો, તમે શીખવાડ્યું કે ગાય થકી ભગવાન પણ પૂર્ણ પુરુષોત્તમ બને છે. પકડો કલમ ને એમ પણ બને કે આખે આખો હાથ ખળગે એમ પણ બને. ક્યાંય એવું સાંભળ્યું નથી કે વેટરનરી ડોક્ટર દવાની કંપની માટે પોતાના પ્રિસ્ક્રિપ્શન લખતો. ત્યારે આ ભારે પડછાયાની વાત હું તમારા ઉદાહરણ મારી અનેક લેક્ચરમાં કહું છું. વાય વેટરનરી ડોક્ટર્સ એલોપેથિક અથવા હ્યુમન ડોક્ટર્સ કરતા શ્રેષ્ઠ છે, કારણ કે એના પડછાયા ભારી નથી અને મૂંગી વેદનાને સમજી શકે છે, એટલા માટે સંવેદનશીલ છે. સ્વામી વિવેકાનંદ ટેગોરે લખ્યું છે કે જ્યારે હું રાષ્ટ્રગીત લખતો હતો, જનગણ મન અધિનાયક ભારત ભાગ્ય વિધાતા. ભારત ભાગ્ય વિધાતા કોણ? તો સ્વામી વિવેકાનંદ મારા બેકગ્રાઉન્ડમાં હતો. આ એટલા માટે નામે યુવા દિવસ ઉજવાય, એ ભારત ભાગ્ય વિધાતા છે. અને હિતેશભાઈ કીધું દરેક રાષ્ટ્રની નજર યુવા પેઢી પર હોય છે. મેરા વિશ્વાસ યુવા પેઢી કહે. આ વાત હોય ત્યારે સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ એટલા માટે યુવા દિન તરીકે ઉજવાય, કારણ કે એ શીખી યુવાનોને રાષ્ટ્ર માટે શું કરી શકાય. टैगोर की बात करी, यदि आपको भारत को जानना है तो आप विवेकानंद को पढ़िए. આ પણ બહુ મહત્વની વાત છે. વિવેકાનંદ વાંચીએ તો જ દેશ શું છે ખબર પડશે. વિવેકાનંદ જે વાતો કરી છે બધી વૈદિક સાહિત્યની વાતો કરી છે, વૈદિક જીવનની વાતો કરી છે. ત્યારે વૈદિક જે જીવનની વાતો કરી છે એમાં જૂની વાતો એમણે લોકમોકે સ્વરૂપે લોકો આગળ પ્રસ્તુત કરી છે. આ એમની એક વિશેષતા રહી. અખંડ ભારત આજે દેશ 400 વર્ષ ગુલામી, 200 વર્ષનું રાજ રહ્યું અંગ્રેજોનું, અને દેશ જયારે આઝાદી મળી ત્યારે 49% ધરતી મળી, 51% ધરતી ક્યાં ખંડિત થઈ, કે અફઘાનિસ્તાન બન્યું, કે સિક્કિમ બન્યું, કે પાકિસ્તાન બન્યું, કે અફઘાનિસ્તાન બન્યું. આજે આ કોવિડ પછી 12મી જાન્યુઆરીનો 2021નો સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ એક અખંડ ભારતની એક પગલું આગળ એક એશિયાની વાતો કરવાનું મન થાય છે. એશિયા એ દિલ માગે મોર. વનપ એશિયા આજે સમગ્ર વિશ્વને કલ્યાણની વાતો હોય, વિશ્વની શાંતિની વાતો હોય, ત્યારે એશિયાનો રોલ બહુ મોટો રહેશે એવું ચોક્કસ પોસ્ટ કોવિડ એરામાં લાગી રહ્યું છે. હું અનુભવી રહ્યો છું. સ્વયં સદે વસુંધરા સવાર દે. માત્ર વાતો કરે મેળ ના પડે, યુવાનોએ તૈયાર થવું પડે. સ્વયં સદે વસુંધરા સવાર દે. અને આપણે શું એની વાતો કરવી છે. સ્વામીજી કહ્યા હતા, એક્સપાન્શન ઇઝ લાઈફ, કન્સ્ટ્રક્શન ઇઝ ડેથ. વિસ્તાર એ જીવન છે, સંકુચિતતા મૃત્યુ છે. મોટા થવું એટલે શું? બાલકૃષ્ણ, રાધે કૃષ્ણ, યોગેશ્વર કૃષ્ણ અને વિરાટ કૃષ્ણ. મોટા થવું એટલે આ એક પ્રક્રિયા છે, આપણા ધ્યાનમાં રહે, બહુ જરૂરી છે. સ્વામી વિવેકાનંદ બન્યા પેલા નરેન્દ્ર હતા, નાનું બાળક હતા, રસ્તામાં મળતા એક પણ સંન્યાસી મળે, સાદું કપડા મળે, ઝેફર કપડા મળે, પ્રશ્ન પૂછે, તમે ઈશ્વરને જોયો છે, તમે ઈશ્વરને જોયો છે? ત્યારે ગુરુ મળ્યો રામકૃષ્ણદેવ, અને એને કીધું હા હું તને જોઉં છું, મેં તને જોયો. અને એક ઠર્યા બાળકની શક્તિને એમને કેન્દ્રિત કરી અને એક યુવા સંન્યાસી તરીકે, એક યુગ પુરુષ તરીકે સમગ્ર વિશ્વ આગળ એ છવાયા. સ્વામીજી 4 માતા વિસ્તારી જીવન છે અહીં જોવા મળે છે. માતા જન્મ આપે ભુવનેશ્વરી માતા, પછી મા શારદા, પછી મા કાલી અને પછી ભારત માતા. 1897માં જે નરેન્દ્ર ભગવાન માટે વલવલાટ કરતો હતો એને 1897માં કીધું 50 વર્ષ દેવી દેવતાઓની પૂજા કોરે મૂકી મા ભારતી આરાધન કરો, મા ભારતીનું ઉપાસના કરો. અને એક્ઝેક્ટલી 50 વર્ષ પછી 1947માં આઝાદી મળી. આ દૂરદર્શી માણસો હતા, એમને 49 પણ નહીં કીધું, 51 પણ નહીં કીધું. ત્યારે ભાવનાનો વિસ્તાર આ છે, પોતાની મા અને ભારત માતા. એક સમય આવ્યો અતિ ધનિક પરિવારમાંથી આવેલો બાળક એમની માતાને ખાવાના ફાંફા પડવા મળ્યા જીવનના છેલ્લા વર્ષોમાં. ત્યારે માં કાલી પાસે જાય છે અને એક જ અવાજ આવે છે, અને પોતાની માની પીડા સામે, જન્મદાત્રી માતાની પીડા સામે માં ભારતીની પીડા બધી મોટી લાગે છે. ટાઈમ થાય તો નીકળી જજો. એના માટે પોતાની માના દુઃખોનો ત્યાગ કર્યો અને
પોતે ભારત માતાની સેવામાં લાગ્યા. આ એક્સપાન્શન ઇઝ લાઈફ ઇન ધીસ વે, ઇન ધીસ સેન્સ આપણામાં આવે એ જરૂરી છે. મોટા આપણું જે લક્ષ્ય હોય એના માટે નાના લક્ષ્યનો ત્યાગ કરવો એ નીકળવાનું કામ છે. વિસ્તારી જીવન છે. રાષ્ટ્રની વાત કરીએ તો અમેરિકામાં યુનાઇટેડ નેશન્સ, રશિયામાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ રશિયા હતું, એ બધા તૂટવાના આવે. જે દેશો માત્ર સ્વાર્થના કારણે જોડાયા છે એ વહેલા મોડા છૂટા પડે છે. જયારે ભારત એ માતા સ્વરૂપે સ્વીકારી છે. જમીનનો ભૂભાગ નથી, જમીનનો ટુકડો નથી. આપણા માટે ભારતની ધરતી એ પુણ્યભૂમિ ભારત છે. આ સદીઓથી સનાતન ધર્મએ દરેક પેઢીના દિલમાં નાખ્યું છે કે ભારત મારી માતા છે, આ જમીનનો ટુકડો નથી. આ સંકલ્પના સમગ્ર વિશ્વને, ભૂભાગને, સમગ્ર આકાશ મંડળમાં, સચરાચરમાં આ પૃથ્વીને માતૃદેવ ભવ ભાવે જોઈશું ત્યારે શાંતિ, અમન, ચેન પુનઃસ્થાપિત થશે. આ વાત મહત્વની છે. ત્યારે દેશમાં વસ્તી દ્રષ્ટિએ ચાઇના પછી બીજો નંબર, મોટા મોટી લોકશાહી સામે લોકશાહીના ટોળા વધે એથી રાષ્ટ્રનો પ્રાણ ના થાય. રાષ્ટ્રનો પ્રાણ સે ભારત વ્યક્તિ વ્યક્તિ રાષ્ટ્ર કા ही प्राण है. માવાને ગુટકા ખાતો મસળતો યુવાન રાષ્ટ્રનું ધન નથી. જેના હિતે રાષ્ટ્ર વિશે ચિંતન છે, ચિંતા છે, રોજ પોતાના વ્યક્તિગત જીવનમાંથી અમુક કલાકો મહિને, અઠવાડિયે નિયમિત પ્રમાણે રાષ્ટ્રના કલ્યાણમાં વાપરે છે એ ખરું ધન છે, એ રાષ્ટ્રનો પ્રાણ છે. ત્યારે આવા પરિવારોની કેટલા છે દેશમાં. આજે પરિવારો તૂટી રહ્યા છે. હું, મારી પત્ની, મારા બાળકો મા બાપથી અલગ થવા માંડ્યા છે. અરે સિંગલ ચાઇલ્ડ થવા માંડ્યા છે. સિંગલ ચાઇલ્ડ ઇઝ સોશિયલ ક્રાઇમ. સમાજ, સરકાર પણ 2 બાળકોની વાત કરે છે. ત્યારે સમાજોન્મુખ પરિવાર, જે પરિવારમાં એક ભોજન સાથે થતું હોય, બપોરનું કે રાતનું, જે પરિવારમાં રસ્તે આવેલો, આંગણે આવેલો અતિથિ ભૂખ્યો ન જાય, ગાય કૂતરાનો ખોરાક નીકળે, આ બધા જ સમાજની ચિંતા કરવા વાળો પરિવાર કેટલા છે તમારા રાષ્ટ્રમાં એ નક્કી કરે છે. તો રાષ્ટ્રીય ભાવથી પુલકિત પરિવારોની સંખ્યા વધે એ તમારી મારી સામેનું લક્ષ્ય છે. આ ધ્યાન રાખવું પડશે. આ બધામાં મારી ભૂમિકા છે. આજનો દિવસ જે જોશી સાહેબે, હિતેશભાઈ ને બધાએ જે મને મારા વિચારો વેચવા માટે જે મોકો આપ્યો છે, આજનો દિવસ સૌ વેટરનરી ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કહું છું, આજનો દિવસ જાતને પહેચાનવા માટે આપણને મોકો આપ્યો છે. શું કરવું છે? મનુષ્ય નિર્માણથી રાષ્ટ્ર પૂરું થાય. રાષ્ટ્ર ખરું પણ રાષ્ટ્રનું એકમ પરિવાર સંધિ બને છે તો માણસથી બને છે. આ મનુષ્યને બેઠો કરવો, આ દીકરીને બેઠી કરવી, આ ભાઈને બેઠા કરવા, આ યુવાનોને બેઠા કરવા. બી એન્ડ મેક આવા સત્ચરિત્રો મેં કીધું એમ તમારી યુનિવર્સિટીમાંથી પૂર્ણકાલીન બહાર નીકળ્યા છે ત્યારે તમારી યુનિવર્સિટીમાં, તમારી કોલેજમાં શિક્ષકો આ વસ્તુ કહી રહ્યા છે. હું દર્શન કરી રહ્યો છું અને એમને વંદન કરવાનો આજે મને મોકો મળ્યો છે. હું ચોક્કસ માનીશ. નવી પેઢી, 4th જનરેશન, 4G 5G જનરેશન આવી ગયું. જોશી સાહેબ, હવે તો એવી મી માઇન્ડ વાળી જે પેઢી આવી છે એમાં તમે જોશો આ બેનના કાનની પાછળ સોકેટ દેખાય છે. પ્લગ એન્ડ પ્લે. એમાં તમે ઓડિયો પ્લે કરી શકો અને તમે પેનડ્રાઈવ પ્લે કરી શકો. આવતી પેઢીમાં બાળકો આવા જમવાના છે, પ્લગ એન્ડ પ્લે લઈને જમવાના છે એવું મને લાગી રહ્યું છે. ત્યારે હવે બધું વર્ચ્યુઅલ થવા માંડ્યું છે. બધું શાશ્વત વર્સિસ વર્ચ્યુઅલ. હક પણ વર્ચ્યુઅલ, જાદુ કી જપ્પી એ બધું ભૂલાઈ ગયું છે. અને વાંચતા વાંચતા કોઈક યાદ આવી જાય, નહીં યાદ કરે નહીં જાતે કરશે. આ વર્ચ્યુઅલ પ્રેમ થવા માંડ્યો છે. વર્ચ્યુઅલ દુનિયા બની છે. દૂધના બદલે દૂધ પણ વર્ચ્યુઅલ પીવે છે અને ગાયને ચશ્મા પહેરાવે છે. 4 વખત ચશ્મા ધોવા પણ આંખ કેમ ના ધોવી, એ 4G ની વાતો થવા માંડી છે. ત્યારે આ 4G આપણું ભવિષ્ય છે, એને ગાવા દેવાની કોઈ વાત નથી. આ તો એમની ભાષા, એમની વાતો સમજાઈ રહ્યો છે. રામ રાજ્યની વાતો કરવાનો છું. આ રેમ રાજ્ય વાળી પેઢી છે. રામ રાજ્યની વાતો રેમ રાજ્યની પેઢીને કરવાની છે. ત્યારે એની એ વાત હું નવા સ્વરૂપ કહેવાનો છું. હું નાનો હતો, તમે આપણે ગીત ગાતા, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. આજ ગીત જો 4G વાળા ગાય તો રઘુપતિ રાઘવ રાજા રામ, રાજા રામ, રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, રાજા રામ, રાજા રામ. એ જ વાત કહેવાનો છું. નિશ્ચિત રહેજો. મોટા થવું એટલે હું बड़ा होने का मतलब क्या है? बड़ा होने का मतलब है
सिर्फ उम्र में बड़ा होना नहीं है, बड़ा होने का मतलब है હું કેટલો ભાવિસ્તાર થયો। 3 વર્ષના અંતે કે પીજી પદ્યા પછી હું વિદ્યા સ્નાતક બન્યો કે વ્રત સ્નાતક બન્યો, આ પ્રશ્ન પૂછવો પડશે। એટલા માટે આજથી શરૂઆત કરતા બધા કરવું છે કામ, અને નથી વિચારમાં જીવનમાં લક્ષ્ય નક્કી નથી કર્યું તો આજથી શરૂઆત કરવી છે કે હું માત્ર વિદ્યા સ્નાતક નહીં બનું, વ્રત સ્નાતક બનીશ। નાનો મોટો સંકલ્પ મારા જીવનમાં હશે, બની જઈશ। તમારા માટે ફરી એક વાત કર્યા કરું છું, પણ તમારે ત્યાં આ શીખવા માટે, સમજવા માટે ચરિત્રો ગુરુજનના રૂપે ઉપલબ્ધ છે। આ તમારી મોટી ઉપલબ્ધિ છે, તમારું ભાગ્ય છે કે તમે દાંતીવાડા કોલેજમાં ભણેલા છે। એક્સપાન્શન લાઈફ, એક્સપાન્શન એટલે મોટા થઈ ગયા એમ, જે આ મગજમાં વિચારોના જે કુંડાળા હોય, અવ્યવસ્થા હોય, એ જે ધીરે ધીરે સરસ એક ચિત્તનું સ્વરૂપ એમાં ઊભું થાય અને મનમાં થોટ ક્લેરિટી આવે, સ્પષ્ટતા આવે, જીવન પ્રત્યેની, કાર્ય પ્રત્યેની, રાષ્ટ્ર પ્રત્યેની સોચમાં સ્પષ્ટતા આવે અને એ અનુરૂપ આપણું જીવન જીવીએ। આપણો સમય પણ પ્રાથમિકતા, પહેલી પ્રાથમિકતા મારો રોટલો આવે છે ત્યાં, અને બીજી પ્રાથમિકતા પરિવાર પહેલા પણ રાષ્ટ્ર માટે હું કામ કરું, એ પ્રાથમિકતા જયારે આપણી બનશે ત્યારે આ મસ્ત આનું ટ્રેન્ડ આપણું જીવનમાં ગૂંચવાડો નહીં હોય, આપણા જીવનમાં કેઓસ નહીં હોય, ગ્રાઉન્ડિંગ મુવમેન્ટ નહીં હોય, પણ એક સ્થિરતા આવશે એવું લાગી રહ્યું છે। આગળ સંભાળશે કે નહીં ખબર નહીં મને। चॉकलेट, लाइम जूस, आइसक्रीम, टॉफिया पहले जैसे अब मेरे शौक है कहाँ, गुड़िया खिलौने सारी सहेलियां अब मुझे लगती है सारी पहेलियां, ये कौन सा मोड़ है उम्र का। कॉलेज में पहलू वर्ष, बीजू वर्ष એટલે યુવાનીની શરૂઆત, કિશોરાવસ્થા, એડોલેસન્ટ પૂરું। વારે વારે અરીસામાં જોવાનું મન થાય અને મોઢા પર જો ખીલ દેખાય તો ચિંતા પણ થાય, મારી મિત્રને ચહેરો ચોખ્ખો છે ને મને ખીલ થયા છે। ત્યાંથી માંડીને દુનિયાને બદલી કાઢો એવા ઉચ્ચ વિચારો આવે, ત્યાંથી માંડીને હાથ પગ લાંબા હોય, પતલું શરીર હોય, અવાજ ઘેરો હોય, હેંગર ઉપર રેનકોટ લગાવે એવું શરીર થાય। આ એડોલેસન્ટ એજ અને પછીની યુવાનીની વાતો છે। એક વખત સ્કૂલ છોડી કોલેજમાં આવ્યા એટલે આપણા દિવસો બદલાય છે। આ સ્કૂલના દિવસો બતાવ્યા છે, બાજુમાં કોલેજના દિવસો બતાવ્યા છે। સ્કૂલમાં B+ આવે તો ચિંતા થાય, અને કોલેજમાં C+ આવી ગયો તો મજા આવી જાય। સ્કૂલમાં સાયકલ નહોતી અને સ્કૂટરમાં, કોલેજમાં સ્કૂટર આવ્યું, પપ્પા પણ ઘણી વખત દેખાદેખી દીકરાને દેવું કહીને પણ બાઇક અપાવે છે। બાઇક અપાયું, વળી પાછું બાઇકની પાસે કોકની બાઇક પાસે કોઈક બેઠું તો આપણને દેખાય કંઈક, અને પછી 4-5 વર્ષે ખબર પડે કે એ બેન ભલે ગયા, આપણે બચી ગયા, એ પછી ખબર પડે। એટલે બહુ ચિંતા ના કરવી। વેટરનરીમાં પહેલા તો બહુ છોકરીઓ ઓછીથી, લાસ્ટ ટાઈમમાં હતા પણ દીકરીની સંખ્યા વધી છે। ત્યારે ફ્રી બુક્સ હોય ત્યાં ભીડ ના હોય, અને ફ્રી વાઈફાઈ હોય। ફ્રી બુક્સ હોય ત્યાં ભીડ ના હોય, ફ્રી વાઈફાઈ હોય ત્યાં મેરામણ જામી હોય। આ દેખાય છે। આ નીચે સ્લાઇડ છે ન્યૂબોર્ન થી માંડીને એડલ્ટ સુધી, જેમ મગજના ટ્રાન્સેક્શન છે બધા। ન્યૂબોર્ન થી માંડીને જેમ એડલ્ટ જઈએ એમ મગજમાં તમે દેખો તો ડિઝાઇન ગૂંચાઈ જાય છે, ન્યુરોલોજીકલ ડેવલપમેન્ટ થાય છે। અને જે ટેમ્પોરલ હાફમાં આપણે વિચારતા હતા, તમારી ફ્રન્ટલ હાફમાં આપણે કોગ્નિટિવ ફંક્શન આપણું શીખવા છે। જેમ નાનાથી મોટા થઈએ એમ આપણું વિચારવાનું કેન્દ્ર, ભાવનાત્મક વાતો ઉમેરતા જાય, દ્રઢતા આવે, જો કેળવણી બરોબર આવે તો તમારા નિર્ણય પર તમે સ્ટ્રોંગ લઈ શકો। એ ટેમ્પોરલમાંથી ફ્રન્ટલમાં તારું વિચારવાનું ફોકસ બદલાતું હોય છે, ટેમ્પોરલમાંથી ફ્રન્ટલમાં જાય છે બ્રેઇનમાં। ત્યારે એક્સપાન્શન લાઈફ, માણસ ધીરે ધીરે એક માણસનો વ્યક્તિગત વિકાસ થાય અને આખા સમાજનો વિકાસ થાય। ડાર્વિનની નીતિ પ્રમાણે વાંદરામાંથી માણસ મોટો થયો, હોમો ઇરેક્ટ થયો, ઇરેક્ટમાંથી હોમો સેપિયન્સ બન્યો, હોમો સેપિયન્સ બન્યો એટલે પછી ચાલતો થયો, અને પછી કપડાની શોધ થઈ, અને પછી હલકલ કરતો હતો, એમાંથી કમ્પ્લીટમેન્ટ, રેમેન્ડમેન્ટ આવ્યું। એટલે ભારતમાં કમ્પ્લીટમેન્ટ, રેમેન્ડમેન્ટ નહીં, ચારિત્ર, કેરેક્ટર મેક્સ મેન પરફેક્ટ એન્ડ નોટ ધ ક્લોથ। આ આપણા સનાતન ધર્મે કીધું, આપણી સંસ્કૃતિ કીધું। વળી પાછું વર્જન આવ્યું, મેનમાંથી સુપરમેન આવ્યા। સુપરમેન ને મેનમાં શું ફરક? અંદરના કપડા બહાર પહેરે સુપરમેન કહેવાય। અને પછી સુપરમેનના નવા લેટેસ્ટ વર્ઝન આવ્યા, સ્પાઈડરમેન આવ્યા। સ્પાઈડરમેન આવ્યા અને પછી લગ્ન થયા સ્પાઈડરમેન। એટલે સ્પાઈડરમેન શું કરે? સવારનો કામ ઉભો હોય, દોરી નાખીને અને બેન કપડા ઉપર
ભલભલા સ્પાઈડર સહી પકડે હે ભલભલા સ્પાઈડરમેન લગન થાય પછી આમ ઉભા હોય ધાબા પર. હા, આ સૌના ઘરની સચ્ચાઈ છે. ત્યારે લગ્ન પહેલા જ્યારે ફિયાન્સી ફેસ ચાલતો હોય ત્યારે બોલો ના વાતો ચાલતી હોય, પછી પાછા ક્યાંક અબોલા થાય, વળી પાછા લગ્ન થાય એટલે ક્યાં બોલા. હા, અને હરખું ચાલે તો બરોબર છે, નહીં તો ડાયવર સુધી વાત પહોંચે છે. સહજતા ઘટી છે, દેખાઈ દે છે. એક્સપાન્શન ઇઝ લાઈફ. બાલકૃષ્ણ, રાધે કૃષ્ણ, યોગેશ્વર કૃષ્ણ, વિરાટ કૃષ્ણની વાતો કરીશ. મેડીની ભાષામાં વાત કરું તો દૂધની બોટલથી માંડીને પેપ્સીની વાત આવી. આ કિંગફિશર ને બધું ગુજરાતમાં તો દારૂબંધીના બોલાય નહીં, પણ છેલ્લે પછી પાઇન્ટ આવે. આ એક્સપાન્શન બતાવ્યું છે, પાણીની ભાષામાં બતાવ્યું છે. ત્યારે આજનો દિવસ કિરણ આચરણ ચાળા તે કાનજી ને પગલી પડી આધારે આજનો દિવસ આપણા માટે અંતરયાત્રાનો છે. રોજ રાત્રે યુવાન મિત્રો, રોજ રાત્રે સુતા પહેલા 10 સેકન્ડ, 20 સેકન્ડ અને 2 વર્ષના અંતે 30 સેકન્ડ સુધી સ્થિર બેસવાની એક અભ્યાસ કરો. રોજ રાત્રે બેસવું છે અને આખા દિવસનો આપણે જોઈએ કે શું કર્યું. મેં કોઈનું દિલ દુખાયું તો માફી માંગી લેવી, કોઈ ભૂલ કરી તો સુધારી લેવી. રોજ રાત્રે રોજમેર મેળવીને સુઈ જવું. આ એક વસ્તુ કરશું તો આપણે જીવનમાં બહુ આગળ આવીશું. રોજમેરમાં શું મેળવવું છે? આજે મેં જાત ઉપર ગૌરવ લેવા એવું કામ કર્યું કે કેમ? આજે હું મારા ગુરુજીઓને, ડીબી જોશી સાહેબને અર્પણ કરી શકું એવું કોઈ કામ કર્યું મેં? આજે રાષ્ટ્રને અર્પણ કરાય, ગર્વ લેવાય એવું કોઈ કામ કર્યું કેમ? આ વાત રોજ પૂછતા જવી, જાતને પૂછવી. આ રોજ જીવન સ્વાધ્યાય માટે છે, સ્વના અધ્યયન માટે છે, જાતના સુધારા માટે છે, નહીં કે અન્યના સુધારા માટે. આ વાત મનમાં સ્થિર કરવાનું કામ છે. બિલીવ ઇન યોરસેલ્ફ. ખુદ મેં વિશ્વાસ, સ્વામીજી કહ્યા હતા, જેને પોતામાં વિશ્વાસ નથી, 33 કરોડ દેવતામાં વિશ્વાસ છે, પણ જેને પોતાનામાં વિશ્વાસ નથી નાસ્તિક છે. હું જ દ્રષ્ટિ, હું જ દર્પણ, ડગર પણ હું જ છું. હું જ દર્પણ, હું જ પડદો ને નજર પણ હું જ છું. કોણ કોને આતરે ને કોણ કોને છેતરે, હું જ ચરણ, હું જ બેડી ને સફર પણ હું જ છું. હું જાતે મારા ચરણોની બેડી બનીને મારી જાતને રોકું છું, તો હું જાતને વિશ્વાસમાં કરતો નથી. We can do everything. આ વાત થાય. જીવન રઝળપાટ નથી. It is not aimless journey. આ બાવરેને નથી. જીવન જીવવા માટે છે. આ જીવન જો ઈંડું બહારથી ફૂટે તો આમલેટ બને, જીવન પૂરું થાય. અને જો અંદરથી ફૂટે તો જીવન પ્રગટ થાય. આ દિવસ આજે અંતરમાં જવાનો છે. તું બહારની દિવાલો, તું અંદરની દિવાલો સદાવે જ બસ. બહારની ભીતે લોકો લીટા તાણી જાય. આ વાત મનમાં સ્થિર કરવી પડે. અંતરયાત્રા કરીએ, અંતરયાત્રા કરતા રહીએ. રોજ રાત્રે એક જાતનું એનાલિસિસ કરતા રહીએ. અંતરયાત્રા કરીને આ વાત મહત્વની છે. તું અંદરની દિવાલો સજાવે જ બસ, બહારની ભીતે લોકો લીટા તાણી જાય છે. ત્યારે જાતને સજાવવાની વાત છે, એના પર આપણે કોશિશ થઈએ. સમગ્ર સંસ્કૃતિની વાત કરું. આજે આ બોનસાઈ વૃક્ષ છે. આ બોનસાઈ વૃક્ષમાં લાગે કે આંબાનું ઝાડ, કેરી પણ આવે એટલી જ કેરી આવે, એને કાપીને ખાઈએ તો પણ એટલી જ થાય, પાકે તો રસ પણ એવો જ નીકળે. પણ ફરક શું બોનસાઈમાં? તો વામણું બની ગયું છે. અને વામણું બનવાની પ્રક્રિયા કેવી રીતે શક્ય બની? તો કે મૂળિયા કાપી નાખ્યા. આજે સંસ્કૃતિના લાગે હિન્દુ, તિલક કર્યું છે, ધોતિયું છે, ટોપી છે, પોતળી પહેરી છે, ત્રિપુંડ તાણ્યું છે, સંસ્કૃતના શ્લોકો બોલે છે, મસ્ત જીવન જીવે છે, પણ વામણો થઈ ગયો છે આજે હિન્દુ. આ વાતમાં સંસ્કૃતિના મુદ્દા કપાઈ રહ્યા છે. ક્યાંક આહાર વિહાર, કપડા, રહેવા ચાલવાની સ્ટાઇલ, પોતાનો વ્યક્તિગત પારિવારિક ભાવના બદલે વ્યક્તિગત સ્વાર્થી વાતો વધી રહી છે. આ બધી મૂળિયા આજે હિન્દુ સંસ્કૃતિનો જે વારસદાર છે એ વામણો તો નથી બની ગયો ને. મારો દીકરો દીકરી, મારો પરિવાર વામણો તો નથી ને. હું બોનસાઈ છે. આ પ્રશ્ન પૂછવાનો આજે સમય છે. મારા મૂળિયા કપાઈ તો નથી રહ્યા ને? મારી આજુબાજુના સમાજમાં મૂળિયા કપાઈ તો નથી રહ્યા ને? આજે સમરસતાની વાત હું ચાલુ છું કેમ? કે હજુ પણ ઊંચ નીચના ફેરફારો હું કોઈ યોગદાન આપું છું કે આ માત્ર માણસ આસક્ત છે નહીં, મનુષ્યને તો એક ડગલું આગળ છો. આપના જીવન જે તો માત્ર મનુષ્ય નહીં, મનુષ્યને પ્રાણી વચ્ચેનું જે તાદાત્મ્ય છે. મારા દાદા પપ્પા, મારા દાદાની વાત કરું, બળદ વેચો, 75 રૂપિયા વેચો, 15 દિવસ પછી પાછા આવ્યા, જોવા ગયા ના ઘરે કે બળદ વેચીને જોવા માટે ગયા, 90 રૂપિયામાં પાછો લઈ આવ્યા ખોટ ખાઈને. દાદા, મેં વાત સાંભળી છે મારા પપ્પાના મોડે. દાદા કેમ ઘેર બળદ પાછો લઈ આવ્યા? તો કે ખેડૂતે બળદ વેચો તો એ બીડી પીતો નથી.
અને બીડી ના પીવો તો મારા બળદને આરામ ના આપે અને મારા બળદ પાસે મજૂરી કર્યા કરે. મારા દાદાનું મૃત્યુ થયું ત્યારે એ બળદ જે પાછો આવ્યો હતો એ 3 દિવસ ખરાબ ખાધું નતું. આ વાત લાગણી વાત છે. આજે પેઢી રમેશ કહી છે ગુજરાતમાં 60% વસ્તી 6 મહાનગરમાં વસે છે. આ 6 મહાનગરમાં 3 પેઢી એવી છે જેને પ્રાણીને સ્પર્શ કર્યો નથી. દાદા પપ્પા દીકરો 3 પેઢીએ એનિમલને સ્પર્શ કર્યો નથી. વેટરનરી કોલેજનું હું આજે એવું સમજી રહ્યો છું, વેટરનરી કોલેજે આવા પશુ મેળાનું આયોજન કરે છે, સાથે સાથે સરકાર સાથે સંલગ્ન કરી લોકો પ્રાણીના સ્પર્શને અનુભવે. અમેરિકામાં તો વચ્ચે વોટ્સએપ હતો કે ગાયના વાસણાને ડોઝમાં લઈને રમણવાના પૈસા લોકો ક્લિનિક ખોલવા માંડ્યા છે. આ જે મનુષ્ય પ્રાણી પ્રત્યે તો ઝૂનોટિક ઇન્ફેક્શન ને બધું ઘટશે, તો જ ઇન્ટરસ્પીસીસ ઓર્ગેનિઝમનું મોટા થતા રહેશે. આજે સાયન્ટિફિક એસ્પેક્ટ વાતો નથી કરતી, પણ વેટરનરી કોર્ટનું સામાજિક પીએસએમ ડિપાર્ટમેન્ટ તમારું જે છે, કમ્યુનિટી ડિપાર્ટમેન્ટ છે, એનું આ દાયિત્વ સમજુ છું કે લોકોને પ્રાણી તરફ પ્રાણીના સ્પર્શનો અહેસાસ કરાવે, મહેસૂસ કરાવે. કે ગાય ઉપર હાથ મૂકીને જે ધ્રુજારી આવે છે ને, એ ધ્રુજારીનું કેટલી કંપન, કેટલા હૃદયના સ્પંદનો જગાવે છે, એ વાતનો અનુભૂતિ કરાવવા માટે હું આ વેટરનરી ડોક્ટર્સનો એક રોલ ભરી રહ્યો છું. એક્સપાન્શન ઇઝ લાઈફ. મારો જન્મ ભારતમાં જ કેમ? ભારતીય જન્મ મેં પહેલી સાઈડમાં ખબર છે કે ઈંડા મૂકવા માટે દેશમાં આવે, ત્યારે બધી વાતો સમજવી પડશે. આ સંસ્કૃતિ એમને બેઠી નથી થઈ. શ્રુતિ સ્મૃતિ તપસ્યા પરંપરા સંસ્કાર, મતલબ આ વૈદિક સંસ્કૃતિ છે. અને બ્રાહ્મણોએ સવારે પહેલા બ્રાહ્મણ મુહૂર્તમાં ઉઠ્યા 4 વાગે, નાહી ધોઈને ત્રિપુંડ તાણીને બેઠા. દાદા બોલે એ દીકરો ઝીલે, આ દીકરોનું નાનો દીકરો એ જોઈને મોટો થાય. હોલ્લા કુસ્તી કરે ઘરમાં કે ચૂલા ઠંડા હતા અને આ તપસ્યાલી ભિક્ષા માંગીને ખાવાનું, પણ વેદો ગાવાના. જ્યાં સુધી લખાણની શોધ થઈ ત્યાં સુધી આ વેદોને ગાઈને, રાગમાં ગાઈને, ફાઇન ટ્યુનિંગ કરીને જીવંત રાખ્યા. ત્યારે આપણા સુધી લેખિત સ્વરૂપે પહોંચ્યા. આવું જ બીજા ધર્મોમાં પણ થયું છે. બાઇબલની પહેલી પ્રત લખવા માટે આખા પાદરીએ પોતાનું જીવન આપી દીધું. ત્યારે ઇસ્લામનો ઉદય થયો ત્યારે તો ઓલરેડી લિપિની શોધ થઈ ચૂકી હતી, લખાણની, પ્રિન્ટિંગની, લેખિત સ્વરૂપે ગ્રંથો આવી ગયા. છતાં પણ મોહમ્મદ પૈગંબરે કીધું અને કોઈકે સાંભળ્યું અને પછી એને બીજા કોઈને કહ્યું. ધર્મ એ કોઈએ કહ્યું, કોઈએ વાંચ્યું, કોઈ બોલ્યું, કોઈકે સાંભળ્યું અને કોઈએ લખ્યું. ધર્મ એ આ બોલવાની, સાંભળવાની અને લખવાની ઘટના વચ્ચેના વિશ્વાસનું નામ છે. આ વાત મહત્વની છે. વેદો શ્રુતિમાં રહ્યા, સ્મૃતિમાં ટક્યા, તપસ્યા એક પરંપરા બની અને પેઢીઓએ પોતાના સંસ્કાર રૂપે એવું જીવન જીવીને સ્થિત કર્યું. ત્યારે આ વેદો ટક્યા છે. આજનો દિવસ એમને નથી આવ્યો. અને જીવન એટલે આપણે સૌ પૃથ્વી પર છીએ. પૃથ્વી પર 365 દિવસ બરાબર 1 વર્ષ. સૂર્યની ફરતે પૃથ્વી 365 દિવસમાં એક આંટો મારે એટલે 1 વર્ષ કહેવાય. જો આપણે બુધના ગ્રહ પર હોત તો 82.4 દિવસ બરાબર 1 વર્ષ. બુધના ગ્રહ પર વાર્ષિક પરીક્ષા હોય તો પૃથ્વી પર ત્રિમાસિક પરીક્ષા હોય. નમરી હસી નરી શશી, ટાઈમ નેવર ડિવાઇડેડ. ये काल नहीं महाकाल है. પૃથ્વીથી દૂર શનિના ગ્રહ પર પૃથ્વીના 30 વર્ષ બરાબર શનિના ગ્રહ પર 1 વર્ષ. હું 60 વર્ષનો થયો, હું એચઓડી થયો, હું ડીન થયો, હું મિનિસ્ટર થયો, હું મુખ્યમંત્રી થયો. અલ્યા શનિના ગ્રહ પર 2 વર્ષનો બાબો થાય, ડાયપર ચેન્જ કરવું પડે. નમરી હસી નરી શશી, ટાઈમ નેવર ડિવાઇડેડ. એક કાલ નહીં મહાકાલ. બુધ, પૃથ્વી, સૂર્ય, દેવાદિદેવ એટલા બધા દૂર બેઠા છે કે મનુષ્યનું જીવન પૃથ્વી પર બરાબર 2 માસ વચ્ચે વાતચીત. પુરાની એક વાર્તા આવે છે, એમાં ભગવાન શંકર અને નારદજી બેઠા હોય છે અને વિસ્ફોટ થાય છે. બોલે શું થયું? તો કે રાવણનો જન્મ થયો. વાતચીત કરી નારદજી નીકળતા હોય છે ત્યાં બીજો વિસ્ફોટ થયો. બોલે શું થયું? તો કે રાવણ મરી ગયો. દેવાદિદેવ સૂર્યથી એટલા અંતરે બેઠા છે કે પૃથ્વી પરનું જીવન બરાબર એ જ્યાં બેઠા છે ત્યાં 2 માસ વચ્ચે માત્ર વાતચીત. અને મેં પ્રમાણ આપ્યું આપને. આ કાળ મહાકાળ છે તો મારું જીવન ક્ષણભંગુર છે. આ મનુષ્ય જન્મ મળ્યો, 60 વર્ષ, 70 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ જીવ્યા તો એની પાછળનું કોઈ પ્રયોજન છે કે માત્ર આવીને ગયા, રિટાયરમાં આવીને ગયા, સમય પૂરો કર્યો? આ વાત જાતને પૂછવું પડશે. ક્ષણભંગુર છે એટલે કામ ન કરવું વાત નથી. ક્ષણભંગુરની ખબર છે એટલા માટે વધારે કામ કરવું અને વધુ પસંદગી કામ કરવું, ફળની આશા રાખ્યા વગર કામ કરવું, આ જીવનની ખરી મહત્તા છે. એ આપણને ધ્યાન દે. ભારતીય સંસ્કૃતિમાં
જીવન જીવવાના 3 રસ્તા કીધા છે. સત્યમ શિવમ સુંદરમ. સત્યનો રસ્તો એટલે આદર્શ આપણી પાસે ગાંધીજી બહુ તકલીફવાળું કામકાજ છે. એક વખત ગાંધીજીની જેમ સાચું બોલવાનું નક્કી કરીએ, સવારથી લઈને હાથ પડે 10 દુશ્મન ઉભા થાય ત્યારે આ સત્યમ પરમ ધીમહી, સત્યનો એક માર્ગ. બીજો માર્ગ એટલે સંતોનો માર્ગ. શિવાસ્તે સંતુ પંથાનઃ. તમારા મારા જેવા મધ્યમ માર્ગી માણસો માટે આ શિવનો રસ્તો એ કલ્યાણકારી છે. શિવાસ્તે સંતુ પંથાનઃ. આ વાત બહુ મહત્વની છે. બીજો માર્ગ આ છે. અને ત્રીજો રસ્તો છે સુંદરમ છે. આ આપણા વખતે જોશી સાહેબ આ બેન હતા અને હવે નવી પેઢી માટે આ બેન છે. આ બંનેનો રસ્તો અગેન સુંદરમ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ 3 માંથી કોઈ પણ રસ્તો તમે જાઓ મોક્ષને પ્રાપ્તિ થાવ એવું ભગવાને કીધું છે. હા, જે રસ્તો જાઓ એના ભયસ્થાનો છે, એના પણ છે ને ગેરફાયદા પણ છે. પણ શિવ વાસ્તે સંતુ બંધન, શિવનો માર્ગ કલ્યાણકારી છે. એ તમને શિવનો નીલકંઠ વર્ણિ કહે છે. તમે સમાજ માટે કામ કરો એટલે તમે ઈર્ષાના ભોગ બનવાના, ઉપેક્ષાના ભોગ બનવાના. બધા જે કામ નથી કરતા એ બધા માણસો ભેગા થઈને તમને 99 વાંદરા કહેવાના નાક વાળો વાંદરો છે. આ ઘટના બનવાની. લોકો તમારી ઉપેક્ષા કરશે, અવહેલના કરશે, તમને તાણા બાણા મારશે. પણ એક વાત યાદ રાખજો, નીલકંઠ વર્ણિ બનવાનું છે. આપણે શિવપંથી નીલકંઠ વર્ણિ બનવાનું છે. સમુદ્ર મંથન તારી ઝેર નીકળે. ઝેર નીકળે તો બીજો કોઈની પચાવવાની તાકાત નથી. નીલકંઠ વર્ણિ જ જેનું સમાજ પ્રત્યે ચિંતન છે, ચિંતા છે, એવા નીલકંઠ વર્ણિ જ એને પચાવી શકે. જો અંદર ઉતારીએ પેટમાં તો મળી જવાય, પણ સમાજ સામે ઉગલવાનું પણ નહીં બહાર અને કંઠે ધારણ કરવાનું એ નીલકંઠ વર્ણિ. આ કામ ગામમાં ઉકરડો છે, ઉકરડા જેવું છે. ઉકરડામાં લોકો મળમૂત્ર નાખે, કોહવાટ નાખે, પત્તા નાખે અને કુકરડો એ કોહવાટમાંથી સહેજ પણ અવાજ કર્યા વગર સેન્દ્રીય ખાતર બનાવીને સમાંતર માસું આપે. આ કામ નીલકંઠ વર્ણિ છે. આપણે સૌ નીલકંઠ વર્ણિ બનીએ, મધ્યમ માર્ગી શિવના પછી બનીએ. સમય ક્યાં સચવાયો છે? દીકરી મોટી થઈ માં બની, માની પણ દીકરી. એ જ સ્ટાઇલ એ આખા જીનમાં પસાર થયો છે. સમય ક્યાંક જીનમાં સ્થિર થયો છે. સમય આ બાળકની સાયકલમાં સ્થિર થયો છે કે પાર્લેજીની બેબી જે ઘડી થઈ ગઈ એ પાર્લેજીના પેકેટ ઉપર સ્થિર થયો છે. ઈ સમય સચવાયો છે, જોગીની જટામાં સચવાયો છે. જય ગિરનારી અલખ નિરંજન. ત્યાગ એટલે જ્યારે તમારો હાથ ત્યાગ કરવાનો છે, હાથ તમારો શીખે છે ત્યારે ત્યાગ કહેવાય છે. જ્યારે હૃદયથી વસ્તુ જ્યારે જાય છે ત્યારે વૈરાગ્ય બને છે. આ ત્યાગ અને વૈરાગ્યની મોટી વાત મનમાં રાખવા જેવી છે. બંને બહુ નજીકના શબ્દો છે, ત્યાગ અને વૈરાગ્ય. ત્યારે હાથમાંથી છૂટે એ જે તમારી જો કૌશલ્ય કહેવાય તો એને ત્યાગ કહેવાય. જો હૃદયમાંથી છૂટી જાય તેને વૈરાગ્ય કહેવાય. આ ભૂમિ ત્યાગની ભૂમિ છે અને પરિવાર ત્યાગની પાઠશાળા છે. બીજો પ્રશ્ન આપને પૂછે મેં કોણ હું એમ આવ્યું. આ ભારતીય સંસ્કૃતિમાં આ વાતો અહીંયા છે. પ્રશ્નો નિષદ છે, એક ઉપનિષદ છે. મારું જીવન જે શું? જીવનમાં માના પેટે જન્મ લેવો એ જન્મ કહેવાય. જીવનમાં ધ્યેયની સ્થાપના કરવી એ જીવનની સહી શરૂઆત કહેવાય. મા જીવનનું લક્ષ્ય મેં વાત કરી, જીવન ક્ષણભંગુર છે. તો જીવન જીવવું છે, પૂરા જોશથી જીવવું છે, ડબલ ઉર્જા સાથે જીવવું છે, પ્રસન્નતાથી જીવવું છે, આનંદ સાથે જીવવું છે. પણ શેના માટે જીવવું છે? આ ધ્યેયની સ્થાપના એ બહુ મહત્વની વાત છે. તમારી ને મારી સામે ધ્યેય શું છે? આઝાદીમાં જન્મેલી પેઢીને હું આ બોલી રહ્યો છું. થોડા ગુરુજનો હશે કે જે લોકો આઝાદીની આસપાસ જન્મેલા હશે. આઝાદી મળી ગઈ, સ્વરાજ્ય મળી ગયું. ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ. લોકશાહીની પરંપરા. હવે કામ છે સુરાજ્યનું. ભારતીય ચિંતન આધારિત વ્યવસ્થાનું નિર્માણ એટલે સુરાજ્ય. એજ્યુકેશન પોલિસી, હેલ્થ પોલિસી, કૃષિ પોલિસી, આ બધું જ ભારતીય ચિંતન પર આધારિત કરવાની જરૂર છે. મેં ગુજરાતમાં રહીને દેશના રોગો માટે ગાઈડલાઈન લખી છે. આ વસ્તુ ધ્યાન રાખી છે. 12 મહિનામાં 11 મહિના તડકો રહેશે, 10 મહિના તડકો રહેશે. એવા દેશમાં માત્ર યુએસ કે અમેરિકાની ગાઈડલાઈન કોપી પેસ્ટ ન થાય. અહીંયા વાતાવરણ છે, અહીંયા ગરમી છે, અહીંયા મનુષ્યનું પ્રાણી પશુ પક્ષી સાથેનું સહજીવન છે, સહવિજ્ઞાન કરવા વહે સહજિત્ત મેસામની વાતો આ સંસ્કૃતિએ કરી છે. ત્યાં બરફ છે, પ્રાણીઓ નથી, ત્યાં વનસ્પતિ નથી, ઓક્સિજન નથી. એની ગાઈડલાઈન સીધે અહીંયા હું ન ઉતારીશ. આ વાત મનમાં સ્થિર કરવાની વાત છે. જેમ આપણું જીવન ધ્યેય હોય એમ રાષ્ટ્રનું પણ ધ્યેય હોય છે. આ ભારત વર્ષનું શું છે જીવન ધ્યેય? તો કે એકાત્મતા આધારિત સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવું. આજે દેશો વચ્ચે લડાઈ
ધર્મ વચ્ચે લડાઈ, પુસ્તક વચ્ચે લડાઈ ચાલી રહી છે. એકાત્મતા એટલે મોટી વાત નથી, આત્મીયતા. કન્સર્ન ફોર અધર્સ ઇઝ અ સ્પિરિચ્યુઆલિટી. તો આ આત્મીય આધારિત સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરી વિશ્વને બતાવવું છે પરિવારનું મહત્વ શું છે, પરિવારમાં ત્યાગનું મહત્વ શું છે, વૈરાગ્યનું મહત્વ શું છે, આ વાતો વિશ્વને સમજાવી છે. આ દેશ જીવન દે છે. દીકરી તરીકે મારે આ રાષ્ટ્રના ધ્યેયનું વાત કેમ અપેક્ષા વાત છે. સ્વામી વિવેકાનંદે આ વાત પર બહુ ભાર મૂક્યો છે. જે આ વેસ્ટર્ન ફિલોસોફી છે, આજે ચકડા બનાવ્યા છે, આપણે ધ્યાન આપજો. જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એમાં વ્યક્તિને બહુ મહત્વની વાત છે, વ્યક્તિનું સ્વાતંત્ર્ય મહત્વનું છે, પછી બીજી બધી વાત. એટલે આપણે સેન્ટ્રલ આપણો વ્યક્તિ પોતે, એની આસપાસ પહેલા ચકડામાં એની પ્રાથમિકતાને પરિવાર, પછી રાજ્ય, પછી રાષ્ટ્ર, પછી આ પૃથ્વી અને પછી સૃષ્ટિ. જ્યારે ભારતીય ફિલોસોફી કહે છે આ સળંગ પ્રક્રિયા છે, આવા સર્કલ મતલબ કમલેશ કે છે કે કેમ આ મારું વિકસિત સ્વરૂપ એટલે મારો પરિવાર, મારા પરિવારનું વિકસિત સ્વરૂપ એટલે મારો સમાજ, મારા સમાજનું વિકસિત સ્વરૂપ એટલે મારું રાજ્ય, રાજ્યનું વિકસિત સ્વરૂપ મારો દેશ, આ દેશમાંથી પછી આ વિશ્વ, વિશ્વની પછી આ સૃષ્ટિ, એના પછી આ સૂર્યમંડળ, પછી આ અનેક સૂર્યમાળાઓ છે, સૂર્યમાળાઓ, આ સચરાચર, આ જે કઈ છે બધું જ મારું છે, મારું વ્યાપક સ્વરૂપ છે. આ વાત ભારતીય સંસ્કૃતિ શીખવાની છે. એટલે કહે છે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ અખંડ મંડલાકારની સમજ ડીબી જોશી સાહેબ આપે છે, આર.એમ. પટેલ સાહેબ આપે છે, સુભાષ સાહેબ આપે છે, કે પટેલ આપે છે, હિતેશભાઈ આપે છે. એટલા માટે એમના ચરણોમાં વંદન છે. આજે આ અખંડ મંડલાકારની વાત આપણે આ સંસ્કૃતિ માતા બહુ મોટી વાત કરી. વેસ્ટર્ન ફિલોસોફીમાં બુકેનું મહાન સ્થાન છે. બુકે એટલે શું? તો 10 ફૂલ લીધા, દોરો માર દીધો અને એને બુકે કીધો. જ્યારે ભારતીય સંસ્કૃતિમાં હાર છે, જે ફૂલ છે એ ફૂલે ગુથાવવું પડે અને એ જે ફૂલે છે એને સોયની પીડામાંથી પસાર થવું પડે, અંદર ધાગો પ્રવેશે. આ ધાગો એટલે રાષ્ટ્રીયતાનો ધાગો, માનવલક્ષી વિચારોનો, માનવતાના વિચારો વાળો, સમગ્ર વન હેલ્થનો વિચારનો ધાગો. દરેકની પોતાની ક્ષમતા પ્રમાણે એ ધાગાની તાકાત મોટી હોય. વિખેર થઈ જાય. જે યુએસએસઆર થયું, રશિયાનું થયું કે અમેરિકા તો હજુ અખંડ છે, પણ છૂટા પડી ગયા, ફૂલો છૂટા પડી ગયા છે. કારણ કે અમે સોચ જ કઈ જુદી હતી. આ વાત છે. બીજું ઉદાહરણ આપું, આપણે કોન્ટિનેન્ટલ ફૂડ જમીએ, એનો મતલબ પેલા સૂપ આવે, પછી નાન ને સબ્જી આવે, રાઈસ આવે, પુલાવ આવે, કઢી આવે, ડેઝર્ટમાં સ્વીટ આવે. આ વેસ્ટર્ન ફિલોસોફી થઈ. દરેકને આપવાનું, દરેકનું પોતાનું એક સ્વાતંત્ર્ય છે. આપણે એને લક્ષ્યમાં લેવું જોઈએ, એનું સ્વાતંત્ર્ય આપણે એ કરવું જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં બધા થાળી ભરીને આવે, જેટલી પોસાય એટલી. લોકો રોટલો ને ચટણી હોય તો ચાલે, બધા બધી જાતના ભોજન જરૂરી નથી, પણ થાળી આવે, ટુકડો હોય તો ટુકડામાં ટુકડો રોટલો નીકળે, પ્રાર્થના થાય, બ્રહ્માર્પણમ બ્રહ્માગ્નો પ્રાર્થના થાય અને પછી જમવાનું ચાલુ કરે. જમવાનું પણ શેના માટે? કોન્શિયસ લિવિંગની વાત છે. મારે જમવું પણ છે શેના માટે? અહમ ભોજનમ નહીં ભોજન ને ભોગતા. મારે ભોજન જમવું છે કારણ કે આ જાત ટકાવી છે. આ જાત એટલા માટે ટકાવી છે કે મારું જીવન રાષ્ટ્રના કલ્યાણમાં વપરાય. આ ભાવ મારા મનમાં સ્થિર છે, મારું દ્રષ્ટિ ક્લિયર છે, મારું ધ્યેય ક્લિયર છે, મારે ક્યાં જવું છે. મેગી સ્વર્ગીય થઈ ગઈ હતી. ત્યારે મમ્મીઓ રાખો ચટણી બહાર ચટણી કાઢો બાન થયું, સાંભળ્યું નથી? આ સંસ્કૃતિની મહેક છે. ત્યારે આ વાતો આપણે મનમાં ઉતારીએ અને સ્પિરિચ્યુઅલ ફિટનેસ સમજીએ. આ સંસ્કૃતિ શીખવાડે છે ગાય પેલી માતા છે તો શોષણ ના થાય. એના એક આચરા એના બછડા માટે રાખવાનો, બાકીના 3 આચરામાંથી દૂધ લેવાનું. આ સંસ્કૃતિ શીખવાડે છે. હમ શોષણ નહીં કરતે, હમ દોહન કરતે હૈ. એ વાત પ્રકૃતિની હોય, વાતાવરણની હોય, સંબંધની હોય, માતાની વાત હોય, ગૌ માતાની વાત હોય. આપણે શોષણ નથી કરતા, આપણે દોહન કરીએ છીએ. જેટલું જરૂર પૂરતું આપણે કરીએ છીએ, બાકીના બછડા માટે બાકી રાખીએ છીએ. આ વાત રાખવી પડશે. એટલા માટે ભારતીય જીવનશૈલી વિશ્વમાં દિવસ જે સ્વમાં સ્થિત છે એવી સંસ્કૃતિ છે.
આ થાંભલો મેડ ઇન ઇન્ડિયા અને જર્મનીની કાર સસ્તા और टिकाऊ જે વાતો સંસ્કૃતિમાં થાય છે આ ઇન્ડિયન કલ્ચરમાં શ્રદ્ધા રાખો મહત્વનું છે. ફોરેનનું એટલું વાત નહીં. આપણે આ કોવિડ પછીની ઘટનામાં આત્મનિર્ભર ભારતની વાતો છે એમાં, અને જે સંસ્કૃતિના વિકાસની વાતો છે, લોકોએ જે પીડા ભોગવી છે આ લોકડાઉનમાં, લોકડાઉન થવા દેવામાં કે ન થવા દેવામાં બધામાં બધી આખો જુદો વિષય છે. એક વાત છે, આ ભારતીય સંસ્કૃતિમાં કુછ તો હે, એમાં વિશ્વાસ કરતા થઈએ, આ દેશના સંતાન છીએ, દુર્લભ જન્મ મળ્યો છે, અહીંયા રહીએ, એની પીડા સમજીએ, એનું નિવારણ બનીએ, એ આજના યુવા પાસેની અપેક્ષા છે. કોઈ પણ વાત આવે, અમેરિકા ડોલરની વાત કરે, યુરોપ યુરોની વાત કરે, એટલે પૈસાનું મહત્વનું એક વાત છે. જો પૈસા એટલા બધા આવે તો ભગવાને ખિસ્સામાં હંગાતે પૈસા ભરી જન્મ આપ્યો નથી. આપણને મતલબ એટલું બધું મહત્વની વાત નથી. મગજના બે ભાગ હોય, જમણો ડાબો. જમણામાં હોય લાગણી, પ્રેમ, કરુણા, ગુસ્સો, દ્વેષ. ડાબામાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. જમણામાં નરસિંહ મહેતા હોય, ડાબામાં હર્ષદ મહેતા હોય. આખી જિંદગી કશું ઘસાયા કરે. મેડિકલમાં ના મળ્યું, વેટરનરી મળી ગયું, પૈસા ઓછા, પ્રાઇવેટ પ્રેક્ટિસમાં પૈસા ઓછા, 35 અને 2 માટે 70 બિલ કોઈ ના કરે. ત્યારે અર્થવ્યવસ્થા ભગવાન જે અહીંયા બેઠા છે સૌનો નરસિંહ મહેતા પાવરફુલ રાખે એવી હું પ્રાર્થના કરું છું. ભોગોને ભોગતા વૈને ભોગતા, તપોને તપતા વૈને તપતા, કાલોને યાતો વૈને યાતા, તૃષ્ણાને જીર્ણા વૈમે જીર્ણા. આ જીવનમાં જીવન પૂરું થતું નથી. જીવન પૂરું થઈ જાય છે પણ તૃષ્ણા એ ક્ષણાઓ પૂરી થતી નથી. આ જીવનમાં જીવન કરતા લાંબી વસ્તુ હોય, 12 હાથનું ચીબડું ને 13 હાથનું બી જે વાત કરીએ છીએ, આ જીવન કરતા લાંબી વસ્તુ આ જીવનમાં હોય તો એ તૃષ્ણા છે. આપણે એમાંથી કંઈક છુટકારો મેળવીએ, સંતોષી જીવન જીવીએ. એ આજની ત્યારે માણસો સૂતા હતા, પ્રભુ સાવ ગરીબી પણ સારી વસ્તુ નથી. પ્રભુ એટલું દેજો કે શોધવું ના પડે અને સંતાડવું ના પડે. કંઈક માફક સર હું આજે વેટરનરી લોકોના આજે ખિસ્સા જોઈ રહ્યો છું, ક્યાંક તમે સમ્યકમાં છો એટલે તમે વધારે સુખી રહો છો એવું મને ચોક્કસ લાગી રહ્યું છે. ત્યારે સફળ જીવનની વાતો લોકો કરે, સાર્થક જીવનની વાતો કરે. નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. આજે ફુવારો ઉપર ઉડે એટલે એ સફળતા ના કહેવાય, વરસાદ નીચે પડે એટલે એ વિફળતા ના કહેવાય. શેર મોટર બંધ થાય કે ફુવારાનું પાણી બંધ થઈ જાય, મોટર ભલભલા સીએમ ઘેર બેસી જાય, હા મોટરની સીટ બંધ થઈ જાય તો એ વિકાસની. જયારે પૃથ્વી પર એક વરસાદ પડે છે આખી ધરતી લીલીછમ થઈ જાય છે. એક આહલાદકતા, એક વિશાળતા, એક મનનો કોનામાં શાંતિ કરી દેતો, ભીની માટીની સુગંધ શરીરને ઝંકૃત કરે છે. આ સાર્થક જીવન છે. सफल नहीं, सार्थिक जीवन की कामना करें, इस तरह से हम जीवन जिए. इसलिए મનોરંજન એ જીવન નથી. કોઈક નાચે ને આપણે જોઈને એને મનોરંજન કહેવાય, અને આપણે નાચીએ એને ઉત્સવ કહેવાય. જીવન ઉત્સવ છે મનોરંજન. અને ઉત્સવ જ્યારે ભારતીય સંસ્કૃતિમાં સીતાની વાત કરી છે, રામની વાતો કરી છે, જ્યાં ત્યાગ છે ત્યાં લોકો એને યાદ કરે છે, વંદન કરે છે. સંસ્કૃતિની મહાનતા રહી છે. ત્યાગ છે, ત્યાગમાં આનંદ છે. આ વાત મનમાં સ્થિર થાય. અને ત્યાગની પાઠશાળા પરિવાર છે. આપણે એવા પરિવારોમાં પેદા થયા છીએ, આપણું ભાગ્ય છે. અને આપણે એ પરંપરા જાળવીએ કે ત્યાગની પાઠશાળા આપણે ચાલવા. મેં આગળ કીધું એમ ત્યાગ અને વૈરાગ્ય હાથથી છૂટે તો ત્યાગ કહેવાય, હૃદયથી છૂટે જે વસ્તુ એને વૈરાગ્ય કહેવાય. બંદા વૈરાગ્ય કી બાતે કરે. વૈરાગ્ય જે મને સાંભળી રહ્યા છે, લગ્ન નથી કરવું, મારી પાસે આવો, મારી પાસે ઘણું કામ છે, અને આઈ ટેક યુ ટુ ધ વૈરાગ્ય ના ચરિતાર્થ થયેલા માણસો બતાવીએ, એમના સુધી લઈ જઈએ. લગ્નમાં એટલું બધું રાખ્યું છે એવું નથી. હા, જેમ લગ્ન કરવા છે એ લોકો જાતે પ્રશ્ન પૂછે. દીકરીને ખાસ કહું છું, એવો છોકરો ગોતજો કે જે તમને આવા રાષ્ટ્રીય ચિંતન વાળો પરિવાર ઉભો કરવામાં ન હોય તો મદદરૂપ થાય. આ દીકરીઓ માટે ખાસ કહું. ત્યારે વૈરાગ્ય આ વિશિષ્ટ વૈરાગ્ય છે. આ વાત માં એટલે માત્ર માની, મારી આખી ભારત માટે આખું વિશ્વનું ચિંતન કંઈક આ થયેલું છે, સમજવું પડશે. વિશિષ્ટ વૈરાગ્ય માટે લગ્ન નથી કરવું, આવો, રસ્તા ખુલ્લા છે. હવે છે સંસ્કૃતિનું બધું સારું છે. ભારતીય સંસ્કૃતિનું કોઈ લિમિટેશન છે નહીં. અરે છે ને ભાઈ, અમારી કમજોરી શું છે? આ જો ધજા જે છે એનો છેડો ઘંટમાં બાંધી દીધો છે, એટલે પવન આવે એટલે ઘંટ વાગ્યા કરે. ભગવાનને ક્ષેત્રે એને માણસ કહેવાય, ભારતીય કહેવાય, ભગવાનને ક્ષેત્રે. હા,
સબ સલામત ઉપરામ 2 કાંટા પર ઉભો રહે અને કે વજન ઘટી ગયું છે. મેં કીધું આમાં કહું આંખો એક વખત ના ધોવે, ચશ્મા 4 વખત ધોવે. આ આપણી સબ સલામતનો ભ્રમ પણ ખોટો છે. બાળકો દૂધ વગરના છે અને મૂર્તિઓને નાગને પીવડાવવામાં આવે છે. બધું ખોટું છે નથી કહેવા માંગતો, પણ શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચેનું રેખા બહુ પાતળી છે. બાળક ભૂખ્યું હોય અને આ બધું કેટલા અંશે વ્યાજબી છે વિચારવું પડે. રૂલ્સ એ છે એ માનવાની આપણે સંસ્કૃતિ માટે બહુ વિઘટક વસ્તુ થઈ રહ્યું છે. ટોળા વધી રહ્યા છે. ઈદ હોય, પછી સમય નાતાલ હોય કે રથયાત્રા હોય, ટોળા વધી રહ્યા છે. અંબાજી પદયાત્રા તમારે ત્યાં તમે લાઈવ છે ને સેવા કરવા જજો, પદયાત્રીઓની ટોળા વધી રહ્યા છે. આધ્યાત્મિકતા વધી રહી છે કેમ એ સવાલ. હું અત્યારે દાંતીવાડા યુનિવર્સિટીના અને બનાસકાંઠા કલાના છોકરાઓ બંને ભેગા થઈ એવો કેમ્પ નાખે જે મનહેજની વાતો કરે, જે પદાર્થનીઓ છે પદાર્થીઓને આ વાતોને સમજાવે અને આધ્યાત્મિકતા વધે, પ્રકૃતિ પ્રત્યેનો, પ્રાણી પ્રત્યેનો, જળચર પ્રત્યેનો પ્રેમ વધે, એવું કંઈક આયોજન આ પદયાત્રામાં થાય એવું હું જોઈ રહ્યો છું. સાથે કામ કરવું પડશે. જીવનશૈલી બદલાઈ રહી છે. પશ્ચિમના માણસો યોગને જીવનશૈલી માની અપનાવી રહ્યા છે અને આપણે ત્યાં જીવન સાધુઓ પણ મોબાઈલથી માંડીને સિગરેટથી માંડીને ઘણી બધી વસ્તુઓ પોતાની કંઈક બદલાઈ રહી છે. જીવનશૈલી બદલાઈ છે ત્યારે તમારામાં જીવનમાં જે બદલાવ આવ્યો છે એ સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ અને એને કંઈક નાથવાની જરૂર છે એવું લાગી રહ્યું છે. 21મી સદીમાં વિઘટન, અતૃપ્તિ, અસંતોષ, અશ્રદ્ધા, નેતાઓ પ્રત્યે, સાધુઓ પ્રત્યે અશ્રદ્ધા ઊભી કરવી, એક્સક્લુઝિવ એપ્રોચ, મારો જ ધર્મ સાચો, મારું જ પુસ્તક સાચું, આ બીજાસરની ઘર કરી રહી છે અથવા ઠોકી બેસવામાં આવી છે. ત્યાંથી માંડી અને ઉડતા પંજાબની વાતો કરી તો હવે ઉડતા ગુજરાત કરવા માટે લોકો કાર્યરત છે. છેલ્લા 12 મહિનાથી 1.5 વર્ષથી તમે જુઓ તો અનેક જગ્યાએ ડ્રગ્સ પકડાયાના સમાચાર ગુજરાતમાં જ મળી રહ્યા છે. આ બધી ચિંતાજનક વાતો છે. જેટલા પણ એજ્યુકેશન કેમ્પસમાં છે ત્યાં વેટરનરી કોલેજમાં તો તમે તો ખૂણામાં ઓછું છે, પણ કદાચ તમારી બોર્ડરમાંથી એન્ટર થતું હોય એવું પણ બની શકે. ધ્યાન રાખવું પડશે. આપણે સાચા વાહક બનીએ પ્રોબ્લેમ. આજે યુવાનો માટે ખાસ કહું તો મારી ફ્રેન્ડ પાસે સ્માર્ટફોન છે, મારી પાસે સ્માર્ટફોન નથી, એનું આપણને દુઃખ લાગે છે. મજા નથી આવતી. સ્માર્ટફોન છે તો આઈફોન નથી, આઈફોન છે તો આઈફોન 5 નથી. એક પગલું આગળ 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 અસંતોષ આ કળિયુગનું લક્ષણ છે અને આપણે એના તરફ વધારે આપણને મોબાઈલમાં આપણે આનંદ ઢૂંઢીએ છીએ અને ભૂલી જઈએ છીએ મેં ખુદ આનંદ સ્વરૂપ હું, ભગવાને મને આનંદ સ્વરૂપ બનાવ્યો છે, આ વાત ભૂલી ગઈ છે. અરે ક્રેઝીનેસ તો એટલી વધી ગઈ છે. 7 ફેરા પતી ગયા, મહારાજ ઉભા રહેજો, શું થયું તો કે જરા હું મારું સ્ટેટસ બદલી લઉં, હવે નાવ મેરિડ એવું સ્ટેટસ કરી લઉં. આજે મસ્ત મજાનું જોશી સાહેબનું લેક્ચર ચાલતું હોય અને હું મોબાઈલમાંથી મારી ફ્રેન્ડને મેસેજ મોકલ્યું તો મારો જીવ લેક્ચરમાં રહેતો નથી, મારો જીવ ચેર રહે છે કે મારી ફ્રેન્ડે લાઈક કર્યું કે નહીં. આજે કોઈને 25 લાઈક આવ્યા ને કોઈને આજે 24 લાઈક આવ્યા તો જીવન ઉદાસ થઈ જાય છે. તો 24 લાઈક આવ્યા ક્યાં છે વિચારવું પડશે. આપણે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું આનંદ સ્વરૂપ પોતે છું, બહારું ક્યાંય ન ઢૂંઢું આનંદ મેં ખુદ, મારી મરજી વગર મને કોઈ નિરાશ ન કરી શકે. આ વાત મનમાં સ્થિર થાય, રોજ એનું રટણ થાય અને એનો અભ્યાસ પણ થાય કે મારી મરજી વગર મને કોઈ નિરાશ ના કરી શકે. चिदानंद रूप शिवोहम शिवोहम, मैं खुद आनंद स्वरूप शिव खुद हूँ, मैं शिव हूँ. આ વાત મનમાં સ્થિર કરી લેવી જરૂરી છે. મોબાઈલના ક્રેઝમાં ઘણા લોકો જાન પણ ગુમાવે છે લાગે છે. ત્યારે પ્રેમ તો મારા વખતે પણ હતો, લવ એટ ફર્સ્ટ સાઇટ દરેક પેઢીમાં હોય. હવે શું બદલાવ આવ્યો છે તો કે તલાક, પહેલો ઝઘડો થાય ને તલાક. અત્યારે સહનશીલતા ઘટી ગઈ છે દીકરીઓની, દીકરાઓની, એવું લાગી રહ્યું છે. કઈક સાહેબ વિચાર કરશે. હું દ્રાક્ષી કે દ્રાક્ષી, તમે તો ત્યાંથી પાહે છો, થોડાક ગાજી અંબાજી છે, એક પગલું આગળ જઈએ એટલે આબુ છે. આબુ કે દાબુ વિચારવું પડશે ભાઈ. દ્રાક્ષી કે રુદ્રાક્ષી વિચારવું પડશે ભાઈ. પ્રાકૃતિક સંબંધો, પુરુષ સ્ત્રીને પ્રેમ થાય, પુરુષ લગ્ન કરે તો પ્રાકૃતિક છે, પણ બે દીકરીઓ લિવિંગ રિલેશનમાં, બે ભાઈઓ લિવિંગ રિલેશનમાં કશુંક સંસ્કૃતિમાં મૂળિયા કપાઈ રહ્યા છે, વિચારવું પડશે. ઇન્ટોલરન્સ, અસહિષ્ણુતા. મારું વાક્ય સાંભળજો. ખાકે યહાં બડા હુઆ, પીકે બોલતા હૈ मेरी वाइफ को ये देश में सलामती नहीं लगती नहीं. अरे भाई, અહીંના પૈસા તું કમાયો, નામ કમાયો, પૈસા કમાયો ને આવી વાતો કરે છે. મારી સંસ્કૃતિએ, મારા સનાતન ધર્મએ મને કોઈ દિવસ ઇન્ટોલરન્સની વાત કહી જ નથી, અસહિષ્ણુતા સિવાય કહ્યું જ નથી. મારી સંસ્કૃતિએ મને કહ્યું છે તું જેવો છે તને સહન નથી કરતો, તારો સ્વીકાર કરું છું.
આ વાત મારી સંસ્કૃતિ શીખવાડી છે. અને જે નથી સમજતો એ આ વાત બોલે ઇન્ટોલરન્સ ઇઝ ઇન્ડિયન કલ્ચર, એ નોનસેન્સ છે. અરે ભાઈ અહીં તો અમે જે કુરકુરે રે અમે કે છે ટેડા હે પર મેરા હે, અમે તો કુરકુરા है टेढ़ा हुआ तो स्वीकार करिए છીએ. આ વાત તું ભૂલે છે. आज के बाद बोलना बंद कर दे. खा के यहाँ बड़ा हुआ पी के बोलता है मेरी वाइफ को देश में सलामती लगती नहीं. क्या बात करता है. સ્પિરિચ્યુઅલ ફિટનેસની વાતો પણ આ સંસ્કૃતિમાં જીવનનો ભાગ છે. જીના શીખાય वो धर्म, મરના શીખાય वो અધ્યાત્મ. આ વાત મનમાં સ્થિર કરીએ. દીકરીઓ માટે વાત કરવી છે. ભગવાને ગીતામાં કીધું પુરુષોમાં હું અવતારોમાં હું રામ છું, પર્વતોમાં હિમાલય છું, નદીમાં હું ગંગા છું, પણ સ્ત્રીઓમાં હું સતી સાવિત્રી કે સતી સીતા કીધું નથી. ભગવાને કીધું જે સ્ત્રીમાં હું આ સપ્ત શક્તિ કીધું આપણે, જે સ્ત્રીમાં 7 ગુણો છે એમાં મારો વાસ છે. અત્યારે લાંબુ ચર્ચા કરવાનો ટાઈમ નથી રહ્યો, પણ ગીતાનો 10મા અધ્યાયનો 34મો શ્લોક વાંચી લેજો. 10મો અધ્યાય 34મો શ્લોક. ભગવાને કીધું છે કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેઘા, ધૃતિ, ક્ષમા. જે સ્ત્રીમાં આ 7 ગુણો છે એમાં મારો વાસ. મેઘા એટલે બધા એક ક્યારેક દીકરીઓ માટે એક સેપરેટ લેક્ચર રાખશું, આજે ટાઈમ નથી. પણ મેઘા એટલે જે આખા પ્રશ્નને વિશ્વને સમગ્રતાથી જુએ. છોકરું આવ્યું હોય, પડીને આવ્યું, લોહી નીકળે છે, બાપ હોય પહેલા 2 ધોળ વગાડે, ક્યાં પડી ગયો ધ્યાન રાખતો નથી. અને મા હોય તો એને છાતીએ વગાડશે, એને દવા કરશે, એને ચીડી લેશે, છેલ્લે પછી પૂછશે કેમ કરતા વાગ્યું. આ મેઘા છે સ્ત્રી. અને ધૃતિ એટલે બાંધી રાખે, જે ઘરને બાંધી રાખે, જે પરિવારને બાંધી રાખે, જે પારકા ઘેર જઈને પરિવારને બાંધી રાખે છે, જે રાષ્ટ્રને બાંધે એ ધૃતિ છે. આ વાતો તૈયાર કરશું, વાતો ક્યારેક કરશું. આ 7 ગુણો દીકરીઓ ઉતરવાના છે. તની શક્તિ એવી મનની શક્તિ. આ મોરારી દેસાઈ એમનું પીણું આપણને ખબર છે, એ શિવાંબુ પીતા હતા. અને ખુશવંતસિંહ એ પોતે પાણી શબ્દ ખબર નથી એટલું બધું ડ્રિંક કરતા. આ એક પત્ની માતા મોરારી દેસાઈ, પત્ની શબ્દ ખુશવંતસિંહને ખબર નહોતો. ત્યારે બંને 100 વર્ષ. આ રસ્તા પસંદના રસ્તા કયા છે? સિગરેટ, આ બળવાની તૈયારી હોય તો પણ સિગરેટ જલાવવાની વાત છે. તો આ બધું સોમો બર્થડે પણ સિગરેટ પીને લોકો મનાવી રહ્યા. હું પ્રચાર પ્રસારથી પણ તકો સારી છે. વાત એમ છે કે આ બહુરત્ના વસુંધરા છે. We must find our own way of happiness. મારી પ્રસન્નતાનો રસ્તો મારી જાતે મને શેમાં મજા આવે છે એ વસ્તુ બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે વિવેકાનંદજીએ કહ્યું છે અતિ સર્વત્ર વર્તે. એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. વધારે પડતું મીઠું, વધારે પડતું ખાંડ, વધારે પડતું વોટ્સએપ, આ બધું જ પોઈઝન છે. એ વાત મનમાં સ્થિર થાય જરૂરી છે. સદી લગ્ન પહેલા માતા અને પછી બીવી તમારી થાળીમાં ડાયાબિટીસ, બીપી ને કોલેસ્ટ્રોલ પરોસે છે. આ વાત થોડું ગંભીરતાથી વિચારવા જેવું છે. આ એક્સપાન્શન ઇઝ લાઈફ. આ વાત મનમાં રાખીએ. 3 વસ્તુ આઈક્યુ બધા અલગ અલગ હોય. ઈક્યુ છે એ પરિવારમાંથી આવે, ઇમોશનલ ક્વેશ્ચન પરિવારમાંથી આવે. અને પરિવારમાંથી આવે નાના હતા સત્યનારાયણની કથામાં જઈએ, પ્રસાદ આપે, બીજો આ તરત લાંબો કરી મારા ભાઈનો. આ ઈક્યુ, આ તો ભય જ નથી. આ સિંગલ ચાઇલ્ડ એ સોશિયલ ક્રાઇમ. સરકાર પણ 2 બાળકોને છૂટ આપે છે. તો ઇમોશનલ ક્વેશ્ચન પરિવારમાંથી જન્મે છે. અને એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન્સ. તમે જ્યારે સમાજ માટે કામ કરો છો, નિસ્વાર્થ ભાવે કામ કરો છો, ઋણમુક્તિ ભાવે કામ કરો છો, ત્યારે તમારો સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન્સ તમારો વધે છે. એ ઇમ્પોર્ટન્ટ છે. આ દેશમાં ક્યારે પૈસાની તંગી હતી નહીં. આ પદ્મનાભ મંદિર જેવા 3-4 મંદિર હોય તો આખા દેશને અમેરિકાને ખરીદી લે એટલા પૈસા છે. તો વાત એ છે કે ઇન્ડિયા ઇઝ નોટ પુઅર કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ એ પુઅરલી મેનેજ્ડ કન્ટ્રી. તમારું મારું કામ છે આ વ્યવસ્થાઓને જ્યાં ઓછો વિકાસ થયો છે ત્યાં આપણે ધ્યાન આપીએ. અને સૌના એક હાથ મોટો ન ચાલે, શરીર સુડોળ તો જ લાગે. શરીરના બધા અંગો, સમાજના બધા અંગો, દરેક જાત પાત બધાનો સર્વાંગી વિકાસ થાય એ જોવાની જવાબદારી તમારી મારી પેઢીની છે. ઇન્ડિયા ઇઝ નોટ પુઅર કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ પુઅરલી મેનેજ્ડ કન્ટ્રી. સોરી શકાય સંગઠિત કાર્યની જરૂર છે. એના માટે સજ્જન તો આપણે છીએ. સજ્જનો સક્રિય બને. સવારે સાહેબ પ્રોફેસર સાહેબ બહુ જ નિયમિત આવે, 9 વાગે કોલેજમાં આવે, 5 વાગે જાય, 5 કામે ન જાય, પણ ઘેર ગયા પછી કશું નહીં. હું પત્નીને બાળકોને ટીવી જોઈને બેસી રહેશે. આ સક્રિયતા નથી. જ્યાંથી રોટલો આવે છે એ સિવાયના કલાકો હું સમાજ માટે કેટલા વાપરું છું એ મહત્વનું છે. સજ્જન છીએ, સક્રિય બનીએ અને સંગઠિત બની સક્રિય બનશું તો મોટું ચિત્ર આ સમાજના ઉત્થાનનું, વિશ્વના ઉત્થાનમાં ભારતનું યોગદાન જે નોંધાવવાનું છે
એમાં આપણે કંઈક પોતાનો અંશ નોંધાઈ શકશે. આપણે સજ્જન છીએ, સક્રિય બનીએ, સક્રિય સંગઠિત બનીએ, એ આજની જરૂરિયાત છે, મહત્વની વાત છે. આ બહુ મહત્વનું. એકલા સુરતના 7 ઘોડા કીધા છે, છતાં પણ સુરત કોઈ દિવસ મોડો ઉગતો નથી, મોડો આથમતો નથી. 7 ઘોડા હોવા છતાં પણ, 7 મન હોવા છતાં પણ એ સતત પોતાના માઇક્રો સેકન્ડ માટે પણ ફેરફાર થતો નથી. ભારતીયોમાં લાલબાલ પાલની ત્રિપુટી હતી, એમાંથી બિપિનચંદ્ર પાલ કરતા હતા, ભારતીય સાથે મળીને માત્ર થૂકે તો એવડું મોટું સરોવર થાય કે મુઠ્ઠી પર અંગ્રેજોને ડૂબાડી દેવાય. એ વખતે માત્ર 3000-4000 અંગ્રેજ હતા. આજે ભારતીયો સાથે થૂક્યા નહીં, એકબીજા પર થૂક્યા. ક્યારેક પૈસા નામે, ક્યારેક ભણતર નામે, ક્યારેક ધર્મ નામે, જાતિ પાતિ માટે એકબીજા પર થૂક્યા, પણ સાથે થૂક્યા નહીં. તમારું કામ છે સુરતની સ્થાપના માટે આપણી સોસાયટીમાં, આપણા સમાજમાં લોકોને રાષ્ટ્ર માટે સાથે થૂકતા કરીએ. લોકોની મોટી રાષ્ટ્રભક્તિ છે, એવું ચોક્કસ આ જરૂર છે. આજે અનેક પીડાઓ છે વિશ્વમાં, દેશમાં. હો ગઈ હે પીડ પરબતસી. પીડ માને પીડા. પીડાઓ પર્વત જેવી થઈ ગઈ છે. ક્યાંક બોમ્બલાસ્ટની વાત હોય, કે ક્યાંક સીમાઓની વાત હોય, તો ક્યાંક ડ્રગ્સ અને નશાની વાત હોય, આતંકવાદની વાતો હોય. हो रही है पीर पर्वत सी पिघलनी चाहिए, कोई हिमालय से गंगा निकलनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, कोशिश यही है कि ईश्वर करनी चाहिए. मुझ में नहीं तो तुझ में सही, हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए. आदरणीय राष्ट्रपति અબ્દુલ કલામ સાહેબે પુસ્તક લખ્યું ઇગ્નાઇટેડ માઇન્ડ. જેટલા પણ આજે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ યુવા મિત્રો સાંભળી રહ્યા છે, એના દિલમાં એક આગ પ્રજ્વલિત કરવાનો આ પ્રયાસ. રાષ્ટ્ર માટે જીવન જીવીએ. જીવન સળભંગુર છે તો એ એड़े न जाए, पूरा क्षमता से अधिक कार्य करे और प्रसन्नता के साथ काम करे, और काम करते करते निराशा भी मिले तो नीलकंठ वर्णी बन के समाज के विरुद्ध एक भी शब्द न उच्चारे. ये बात जीवनની વાત થઈ રહી છે. આ યુવાનો કાયમ રાષ્ટ્રીય સમસ્યાની સમાધાન રહ્યા છે, એ વાત ભૂલાય નહીં. આપણી ભૂમિકા શું છે જોઈએ. જેને આ દરેક જોશી સાહેબથી માંડીને જે બધા જ ફર્સ્ટ યર સ્ટુડન્ટ હશે, બધાને બે પુસ્તક વાંચવા માટે હું ખાસ કહું છું. ગાંઠ છૂટાની વેળા અને વડસા અડાલજાના પુસ્તકો છે, બંને પુસ્તકો વાંચજો. જેને સમાજ માટે જીવન જીવવું છે એના માટે ગીતા જેવા પુસ્તક સમજુ છું. આ બંને પુસ્તકો ખાસ વાંચવા જોઈએ, હું ભલામણ કરું છું. ઇઝ નોટ નાઉ ધેન વેન. ક્યારે આ લોકડાઉને ઘણું બધું સમજાવ્યું. બરાબર, એ ચર્ચામાં હું મેમ્બર તરીકે હાજર હતો. લોકો ચાલ્યા, શાળાઓ બંધ રહી, લોકો પગે ચાલ્યા, સાયકલ પર રહીને હજારો કિલોમીટર ગયા, પગે લોહીના ટસિયા ફૂટ્યા તો પણ ચાલ્યા. જેને પગાર આપતો ખબર નથી પડતી. સરકારે સુરતમાં 10 લાખ લોકોના ભોજનની વ્યવસ્થા કરી હતી. સમાજમાં આજે આ વસ્તુ અમેરિકા ના કરી શકે. આજે લોકોએ પોતાના ખિસ્સા, પોતાના દુકાનોમાંથી અનાજથી માંડીને તેલના ડબ્બા બધું છૂટું મૂક્યું. અને આ એક વિશ્વના ઇતિહાસમાં કોવિડ પહેલાનું વિશ્વ અને કોવિડ પછીનું વિશ્વ થઈ જવાનું છે. આત્મનિર્ભર ને ભારતની વાત. આજે ભારતને પોતાની તાકાતનો અહેસાસ થયો છે. ન થયો હોય જેની દ્રષ્ટિથી ખોલી ખોલી નાખે. આવનારા દિવસો ભારતના છે. ઇફ નોટ નાઉ ધેન વેન, ઇફ નોટ હિયર, ભારત ભૂમિમાં નહીં તો ક્યાં? ઇફ નોટ વી ધેન હુ? જેના પેટમાં રોજબરોજ સાંજે કેટલા કમાયા ખેંચે છે, એની જવાબદારી છે એના કરતા અતિ વિશેષ. જેના ઘરમાં પૈસા છે, થોડું સેવિંગ છે, પણ એ માત્ર પોતાના એશવારામાં પડ્યો છે, એને ખાસ વિચારવાનું છે. હું સમાજ માટે શું છું? ઇફ નોટ વી ધેન હુ? આપણે તો કોણ વિચારશે? આ બેટર પાસે અપેક્ષા નથી. આ અપેક્ષા પ્રાણી, પશુ, પક્ષી જગત માટે વિચારતા આ વેટરનરી ગ્રેજ્યુએટ્સ માટે આ જવાબદારી છે, તમારી મારી જવાબદારી છે, એવું મને ચોક્કસ લાગી રહ્યું છે. અંતિમ વાત પર આગળ વધી રહ્યો છું. આપણે જાતના પ્રશ્ન પૂછવાનો છે કે હું આજથી આજે આંખ ખુલી હોય તો આજથી જીવનના સંકલ્પની આરાધના કરવાની છે. મારે મારું જીવન ક્યાં લઈ જવું છે? હું વિદ્યા સ્નાતક બનવા આવ્યો છું કે વ્રત સ્નાતક બનવા આવ્યો છું? હું પરીક્ષાના અંતે અહીંથી ડિગ્રી લઈને જવું તો શિક્ષિત બને કે દીક્ષિત બને? આ વાત મનમાં સ્થિર રાખવી પડશે. આત્મવિશ્વાસ ક્લોઝઅપ કોલગેટથી ના આવે કે કપડાથી ના આવે. આ જે આત્મવિશ્વાસ છે એ આપણા ચરિત્રો જે આપણી આસપાસ છે, જોશી સાહેબથી મળે અનેક ચરિત્રો છે, એમનું જીવન દેખીને આવે, એમાંથી આપણને પ્રેરણા મળે. અને ચરિત્ર માત્ર ચરિત્ર નહીં, કેરેક્ટર મેક્સ મેન પરફેક્ટ, પણ ચરિત્ર આપણું રાષ્ટ્રીય ચરિત્ર બને. દરેક વાતમાં એને રાષ્ટ્રીયતાના પલ્લામાં તોડીને જ જીવન જીવવું.
આ બહુ મહત્વનું છે. હું કલાક મોડો જઉં મારી યુનિવર્સિટીમાં કે મારી કોલેજમાં કે લેક્ચર લેવા માટે, તો રાષ્ટ્ર માટે હું હાનિકારક છું. આ વાત મનમાં સ્થિર થવી જોઈએ તો મહત્વ છે. એક સગર્ભાબેન હું બ્લડ ટેસ્ટ આપું, રાત્રે 2 વાગે મને ફોન આવે તો મને એમ થાય કે 2 વાગે ક્યાં હતા, કાલે આવતી તો હું વાંધો આવે. પણ જ્યારે હું એમ વિચારું કે મેટરનલ મોર્ટાલિટી રેટ, જો સગર્ભા માતાનું મૃત્યુ થાય તો મારો ડેવલપિંગ નેશનનો જે ટાર્ગેટ છે મોડું થયું અચીવ થશે. જ્યારે હું ભાવ બદલું છું પછી થાક લાગતો નથી. આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણી સોસાયટીમાં સંસ્કાર વર્ગ ચલાવીએ, સ્વાધ્યાય વર્ગ ચલાવીએ, શાખા લગાવીએ, યોગ વર્ગ, સ્ટડી સર્કલ, બધા તમારી પાસે શિલ્પીઓ બધા હાજર છે. વિદ્યાર્થીઓ ભેગા થઈ અઠવાડિયે એક વખત બેસે, કલાક બેસે, ક્યાંક પ્રભાત ફેરી, ક્યાંક નિયમિત વ્યાયામ, નિયમિત સમયદાન, કંઈક કરવું પડશે. જે વિદ્યાર્થી વેટરનરી ડિગ્રી મળી ગઈ પછી આગળ જીવનના સ્થિર લગ્ન કરો, મને 2 વર્ષ આપો, મારે તમારી જરૂર છે. દેશમાં અન્ય જગ્યાએ જ્યાં અભાવ છે ત્યાં લઈ જવાશે. આખું જીવન આપવું છે તો આખું જીવન આપો. લગ્નના પહેલા 1-2 વર્ષ તમે સમાજ જીવન માટે આપો, પછી લગ્ન કરો. કંઈક કરવું પડશે આ સમાજને બેઠકવા માટે. સ્મિતને આંસુ સાંકળીએ તો એવું લાગે જીવીએ છીએ, કોઈ રૂવા સરીકા ફરીએ એકલવાઈ સુની આંખે, તડકે ઝરમરમાં ફરીએ તો એવું લાગે જીવીએ છીએ. મારું વેટરનરી ક્લિનિક, મારી વેટરનરી કોલેજ સામાજિક ચેતના કેન્દ્ર છે કે માત્ર જોડની સારવાર કરીએ છીએ, માત્ર રિસર્ચ કરીએ છીએ? આ પ્રશ્ન પૂછાવો જોઈએ. ટુ ફીલ ધ કલર્સ ઇન સમવન્સ લાઈફ. મને સંતભાઈ ચૌધરીએ બોલાવ્યો તો મને કમલેશભાઈ બનાસભાઈ કહ્યું તમે કરી દેશો. હું 2011માં હમીરગઢથી આવતો હતો, રસ્તામાં સ્વાઇન ફ્લૂ માટે આવતો હતો, રસ્તામાં ચા પીવા માટે ઉભો હતો અને એક બેન જીપમાં આવી, એને પછીનો દુખાવો પડતો, ઉલટીઓ બહુ કરતી હતી. મેં એને ચા પીવડાવી, દુખાવાની ગોળી આપી, દુખાવો શમી ગયો. મને ઢગલો આશ્ચર્ય લાગ્યો. 2011ની વાત છે. ત્યારે બેને મને કીધું કે વાત પરથી વાત નહીં, મને કે અમારા ડેરીમાં ઢોર માંદું પડે તો અડધો કલાકમાં ડોક્ટર આવે છે, પણ ડિલિવરીમાં સ્ત્રીઓના મરણ થાય છે પણ ડોક્ટરની સગવડ નથી. 119 પીએચસી સાથેનો બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત નહીં, પશુપાલન આધારિત જિલ્લો છે. આ પીડા મારા મનમાંથી શંકરભાઈ મને બોલાવ્યો, કમલેશભાઈ મેડિકલ કોલેજમાં તમે કામ કરશો? મેં તરત હા પાડી, એક પણ ક્ષણના વિલંબ વગર હા પાડી. 4.5 લાખ દૂધ ધારક, એનું કારણ હતું 4.5 લાખ દૂધ ધારકોમાંથી 10,000 વિધવા બહેનો લીટરે 20 પૈસા દાન કરે છે. આ મારા માટે એક પ્રેરણા હતી. જો સગર્ભાબેન એનું પૈસા, વિધવાબેન જો એના દૂધના પૈસામાં જો દાન કરતી હોય તો હું તો મારી જવાબદારી છે. અને મેં બનાસ મેડિકલમાં હા પાડી. મારું જીવન, મારું ઘર, મારું ગામ, મારી સંસ્થા સામાજિક ચેતના કેન્દ્ર બને, એનો મતલબ સમાજના બધા જ પ્રશ્નની ચિંતા એ જગ્યાએ થાય એ જરૂરી છે. આ દેશમાં ટાટા બિરલા 2% લોકોને રોજીરોટી આપે છે. જે કોઓપરેટિવ સેક્ટર છે, ડેરી હોય, શુગર ફેક્ટરી હોય કે જીએસએફસી, કોઓપરેટિવ સેક્ટર જે છે એ 80% ઘરમાં ચૂલો જલાવે છે. એ વાત આપણે ભૂલીએ એ જરૂર લાગે છે. Let's prosper together for the healthy and wealthy Bharat. તમે કંટાળ્યા હશો ટકોના ફોટો મૂકે, એક સ્પાઇન જરા આંખો તો કરી લો, બહુ લાંબુ નહીં. ઇટ્સ અબાઉટ ટુ ફિનિશ નાઉ. મહાત્મા ગાંધીથી મોદીજી, ગુજરાત ઇઝ લેન્ડ ઓફ મેન વિથ કેપિટલ એમ. જાતને પ્રશ્ન પૂછવાનો છે, કેન આઈ બીકમ અ મેન વિથ કેપિટલ એમ ઓર નોટ? આ વાત મનમાં પૂછવાનો છે. દિસ અરુણ પ્રભાત, જય જય ગરવી ગુજરાત. આ માત્ર અનુશાસિત ના બનીએ, આત્માનુશાસિત બનીએ, ઉલ્લાસ સ્તોત્ર બનીએ અને ડાબા ખોણા પર ઉપર જે છે એ 100માં દોરો બુદ્ધિમાં પડાવે છે. આપણું જીવન એટલું સરસ બને કે 100 વર્ષે આપણે 100માંથી દોરો પડાવી શકીએ એવી આંખો રે. માત્ર દ્રષ્ટિ નહીં, આપણી દ્રષ્ટિ પણ કેળવાય એ જરૂરી છે. ત્યારે આપણી જીવન આનંદતા બને. જ્યાં લાંબુ ચાલવું છે, ઘડિયાળમાં જે સેકન્ડ કાંટો છે ને એ સૌથી પતલો હોય, એટલા માટે કરવી પડશે અને સમય આહાર લેવો પડશે. ઉપવાસ 11 ઉપવાસ પણ કરવો પડશે. જે દુબળો છે લાંબુ ચાલે. 2 વસ્તુ છે, લાંબુ ચાલવું છે તો ઓછું ખાઓ, અને જેને લાંબુ જવું છે એના બધી વસ્તુની ચોક્કસ ચિંતા કરવી પડે. એક્સપાન્શન ઇઝ લાઈફ. હવે સૌથી પહેલા નજીકમાં હમણાં પંચાયતની બધી ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે યુવાનોને ખાસ કહું છું, અબકી બાર પૂર્ણ મતદાન. સંકલ્પ તમારો નાનો મોટો શરૂઆત અહીંથી કરવી જોઈએ. લોકશાહીનું જે પર્વ, રાષ્ટ્રીય પર્વ જે છે એ ચૂંટણી છે. આજના પોલિટિશિયનનું જે સ્વભાવનું વર્તન હોય છે જે આપણને ન ગમે એવું બની શકે, પણ લોકશાહી માટે સાચા જે માણસ મુગોર અને ઘેર બેસી રહે છે, મતદાન કરવા જતો નથી, એને બોલવાનો અધિકાર નથી.
એટલા માટે યુવા તરીકે તમારા ગામમાં તમારા પેજ પ્રમુખમાં જે નામો હોય બધા જ ત્યાં 100% મતદાન કરવા માટે જાય. આ દીકરીને હાથ નથી તો પગે પેલી સહીની નિશાની કરાવે છે. જો આ કરતી હોય તો તમારી માં જવાબદારી છે. લોકશાહી પરંપરા જેવું કોઈ ઉત્તમ વસ્તુ નથી. આ મનમાં સ્થિર થાય, લોકોને ફાયદો મળે એટલા માટે અબકી બાર પૂર્ણ મતદાન બહુ જરૂરી છે. પસંદ मुझसे कीजिए जो आपने परिवर्तन થાય, वरना प्रभावित વધારે भी करते हैं. જો મારી વાત આજે તમને પસંદ આવી હોય તો આજે રાતે હું ભગવાનને કહીશ, ભગવાન આજનો દિવસ મારો સારો ગયો અને તે કારણભૂત બનાવ્યો. જીવનમાં બદલાવ મહત્વનો છે. કલાક પહેલા આપણે વાતો અહીંયા કલાક પહેલા આપણે જતા, અત્યારે કલાકમાં આ લેક્ચરના અંતે મારામાં બદલાવ આવ્યો કે કેમ. આ રોજની રોજ મેળ રાતે સુતા પહેલા મેળવવાની વાત મેં પહેલા કહીશ તમને. અમે ડોક્ટરની ભાષામાં વાત કરું, આવડું મોટું અજ્ઞાન સામેનું શરીર બતાવે, તમે આવો, આવું શરીર હોય, અમે આવો, અમે ઓપરેશન કરી અને તમને નવું શરીર આપીએ, તમારા મસ્ત સ્માર્ટ થઈ જશે. આ જેટલી પણ વૈદિક વાતો છે એ બદલાવ પુરવાર કરી ચૂકેલી સિદ્ધાંતો છે. એમાં અવિશ્વાસ ના કરીએ એ જરૂરી છે. બદલાવ જીવનનો એક ભાગ છે. બદલાવ સાસે સાત સુર, सारे गम पद निशा, सासे सात सुर, इतना ही संगीत जितनी तुझ में आ. આ બદલાવ તમે લાવવા માટે કટિબદ્ધ છો કેમ, તમે તૈયાર છો કેમ, એ પણ એટલું મહત્વનું છે. એ વાત છેલ્લી 3 સ્લાઇડ. એક ભાઈ ફિયાન્સી લઈને નીકળ્યા, બાઇક પર રૂમ કરીને નીકળ્યા, રસ્તામાં બોર્ડ આવ્યું, આગળ રસ્તો બંધ છે, થયું જવાશે નહીં, પણ બાજુમાં ચીલા પડ્યા હતા, કોઈ ગયું રસ્તે એવું લાગ્યું, ટ્રકના નિશાન હતા, ટાયરના નિશાન હતા, એટલે બાજુમાં રોડ પર નીકળ્યો, રમરમાટ આગળ ગયો અને પાછું ફિયાન્સીને કહ્યું ખરું આ દેશ ક્યાંથી રસ્તા રિપેર થઈ ગયા પછી બોર્ડે બદલતા નથી. આગળ ગયો, ભૂવો પડ્યો, જવાનું નતું, પાછો આવ્યો પેલું પગ ફરક્યું, હવે સમજાવ્યું રસ્તો બંધ છે. આ બહુ મહત્વની વાત છે. આપણા ઋષિમુનિઓએ કીધું, હું 1 કલાકથી બોલું છું, ઋષિમુનિઓની વાતો બોલું છું, વૈદિક જીવનની વાતો બોલું છું. એમણે કીધું ભલો થા, હળવો થા, કોઈનું અહિતનું લઈશ ને, આનું તારું જે છે જ તારું છે, બીજા કોઈનું હડપ કોશિશ ના કરતો, સરળ સજે. दिन को ऐसा काम न कर कि रात को नींद ना आए, रात को ऐसा काम न कर कि दिन को मुंह छुपा ना पड़े. આ બધી વસ્તુઓ પ્રમાણિત છે. આ જે બોર્ડ છે એ ઋષિઓ છે, ઋષિઓ જીવન જીવતા શીખવાડે છે. તમારી કોઈ પણ આ ઋષિઓ હું જોઈ રહ્યો છું જે તમારા માટે બતાવે છે કે બેટા હળવો થા, ધીમો પડ, શાંતિ જા. આગળ ભૂવા પાડીએ, પાછા આવીએ, બોર્ડ છે અને અનુભૂતિ કહેવાય. અને વૈદિક સંસ્કૃતિની વાતોમાં આ શ્રદ્ધા બહુ મહત્વની વસ્તુ છે. જ્યાં વિજ્ઞાન અટકે ત્યાં શ્રદ્ધાનો પ્રદેશ ચાલુ થાય છે, એ યાદ રાખીએ. આ બી ધ ચેન્જ, ગાંધીજીની વાત મને બહુ ગમે છે. બી ચેન્જ પોતે સમાજમાં બદલાવના આપણે એક સાધન બનીએ. આ જીવન એક જ ધ્યેયની વાતો કરીએ, હેલ્થની વાતો કરીએ અને ઓમ શાંતિ શાંતિ શાંતિની વાતો બહુ જ કરી. હવે ઓમ ક્રાંતિ ક્રાંતિ ક્રાંતિની વાતો કરીએ. 10वीं दानिया फिर मिलेंगे. મારી સાથે કડક બેસો, પોતાના સ્થાન પર આંખો બંધ રાખી 4 પંક્તિઓ ગાઉં છું, એને મનમાં સ્મરણ કરો અને ગીત અહીંયા રહેશે, ગુંજન મનમાં રહેશે. આ વાત સાથે વાત મારી પૂરી કરીશ. પૂર્ણ વિજય સંકલ્પ હમારા, પૂર્ણ વિજય સંકલ્પ હમારા. જે વિજય જે છે એ પૂર્ણ વિજયની વાત છે, પાકિસ્તાન પર વિજયની વાત નથી. પૂર્ણ વિજય સંકલ્પ હમારા, પૂર્ણ વિજય સંકલ્પ હમારા. અનથક અવિરત સાધના, થક અવિરત સાધના, અનથક થાક્યા વગરની અવિરત વર્ષોથી ચાલી હતી, સદી ચાલી હતી. આ સાધના છે. પૂર્ણ વિજય સંકલ્પ હમારા, પૂર્ણ વિજય સંકલ્પ હમારા. અનથક અવિરત સાધના, સાધના. નિષદિન પ્રતિપલ ચલતી આઈ, રાષ્ટ્ર ધર્મ આરાધના, રાષ્ટ્ર ધર્મ આરાધના. વંદે માતૃભૂમિ, વંદે વંદે માતૃભૂમિ, વંદે. આપ સૌના હૃદયમાં બિરાજમાન મા ભારતી, ભારત માતા